ઓકે, તો ચલો હવે આપણે મેથડ 2 સ્ટાર્ટ કરીએ. તો મેથડ 2 ની અંદર શું છે તમારું, તો જ્યારે તમને ફોર્મ્યુલા આપ્યો હોય ત્યારે તો સાઈડમાં લખતા જજો when formula is given, when formula is given, જ્યારે તમને ફોર્મ્યુલા આપ્યો હોય એ કેસની અંદર તમે શું કરી શકો છો, બરાબર. તો સિમ્પલી અહીંયા તમને એક ફોર્મ્યુલા છે z માટેનો, એ તમે યાદ રાખી દો. તો z માટેનો ફોર્મ્યુલા અહીંયા લખી દો મારી સાથે સાથે. તો z ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ number of valence electron, number of valence electron of central atom, બરાબર. સેન્ટ્રલ એટમની જ વાત ચાલે છે અહીંયા, સેન્ટ્રલ એટમ પ્લસ નેગેટિવ ચાર્જ, મતલબ તમારો જો 2 માઇનસ ચાર્જ હોય તો 2 ઉમેરી દેવાના, માઇનસ પોઝિટિવ ચાર્જ, મતલબ તમારો જે પોઝિટિવ ચાર્જ હોય ને એ માઇનસ કરી દેવાનો, બરાબર. પ્લસ નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ, મોનોવેલેન્ટ એટમ, બરાબર છે. તો આ તમારો ફોર્મ્યુલા થઈ ગયો, બરાબર. હવે એમ થાય કે સર મોનોવેલેન્ટ એટમનો મતલબ શું થાય, કે જેની વેલેન્સી એક હોય, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, બરાબર. આ બધાની વેલેન્સી કેવી હોય છે તમારી 1 હોય છે, માટે આને મોનોવેલેન્ટ એટમ કહેવામાં આવે છે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને જનરલી તમારે હાઇબ્રિડેશન તમે ફાઇન્ડ આઉટ કરી શકો, જો તમને જસ્ટ તમારા કમ્પાઉન્ડનો ફોર્મ્યુલા આપ્યો હોય, તમને સ્ટ્રક્ચર ના આપ્યું હોય એવા કેસમાં. તો આવા કેસની અંદર તમારે સિમ્પલી શું કરવું પડશે, તમારે સૌથી પહેલા તો મેટલ તમારે જે સેન્ટ્રલ એટમ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે, અને એના પછી તમે એની અંદર તમે આ ઝેડ ફોર્મ્યુલા યુઝ કરશો તો તમને સિમ્પલી તમારો આન્સર મળી જશે, રાઈટ. હવે ઘણા સ્ટુડન્ટ આની અંદર ઉતાવળમાં એવી ભૂલ કરતા હોય છે કે જે તમારો સેન્ટ્રલ એટમ છે એની અંદર તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા કાઉન્ટ કરવાના. તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું નાઇટ્રોજન, બરાબર. તો આની અંદર સિમ્પલી લોકો ભૂલ ઉતાવળમાં શું કરી દે છે, નાઇટ્રોજનની 3 વેલેન્સી છે માટે અહીંયા તમારા 3 વેલેન્સ ઇલેક્ટ્રોન લખી દે, બટ તમારા 3 નહીં આવે, અહીંયા આવશે તમારા 5. તો અહીંયા તમે ઓવરઓલ કેવી રીતે કાઉન્ટ કરવાના તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન, તો વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવા માટે તમને પહેલા તો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ખબર હોવું જોઈએ, જે આપણે એટોમિક સ્ટ્રક્ચરમાં સમજ્યા હતા. તો અહીંયા શું આવશે 1s2, પછી 2s2 એન્ડ 2p2, બરાબર. તો આ જે છે તમારી લાસ્ટ ઓર્બિટ પ્રેઝન્ટ છે, તમારી આ શું છે, તમારી લાસ્ટ ઓર્બિટ. તો લાસ્ટ જે ઓર્બિટ હોય, લાસ્ટ ઓર્બિટ, તો લાસ્ટ ઓર્બિટના જે ઇલેક્ટ્રોન હોય ને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેતા હોય છે, માટે અહીંયા નાઇટ્રોજન માટેના તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, તમારા 5. એ જ પ્રમાણે તમારે ઓક્સિજનના લેવા હોય તો શું થઈ જશે, તો હિલિયમ 2s2 2p કેટલા થઈ જશે તમારા 2 અને કેટલા 4, 4 ને 2 6 ને 2 8, ઓકે 8 થઈ ગયા. તો અહીંયા તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, તમારા 6 થઈ ગયા, બરાબર છે. તો તમને વેલેન્સ ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ. કાર્બનના કરવા હોય તો કેટલા થશે તમારા, હવે જાતે વિચારો, બરાબર, બધું હું નહીં કહું, ક્લિયર, રાઈટ. તો આ જે ફોર્મ્યુલા છે જરા તમે યાદ રાખી દો. ફરીથી કહું છું, તમારે વેલેન્સ ઇલેક્ટ્રોન લેવાના તમારા સેન્ટ્રલ એટમના, એની અંદર જો તમારા મોલિક્યુલમાં કોઈ નેગેટિવ ચાર્જ હોય તો એ ઉમેરી દેવાનો, પોઝિટિવ ચાર્જ હોય તો બાદ કરી દેવાનો, અને જેટલા પણ તમને મોનોવેલેન્ટ એટમ આપ્યા છે એને તમારે એડ કરી દેવાના. તો સિમ્પલ ફોર્મ્યુલા છે, અને જે જવાબ આવે એને ડિવાઈડ 2 વડે તમારે ડિવાઈડ કરવાનો, તો તમારો ફાઇનલ આન્સર આવી જશે, બરાબર છે. પછી જે તમારી ઝેડ વેલ્યુ આવી એ તો ખબર જ છે કે ઝેડ વેલ્યુ તમને મળી ગઈ, તેના પરથી તમને હાઇબ્રિડેશન ખબર પડી જશે, બરાબર છે. તો સિમ્પલ છે આની અંદર. તો આપણે સિમ્પલ મોલિક્યુલથી સ્ટાર્ટ કરીએ તો આપણને થોડો કોન્ફિડન્સ વધુ આવશે, બરાબર. તો ફર્સ્ટ હું તમને સિમ્પલ લઉં છું NH3, બરાબર. આની અંદર હું નથી કહેતો તમને લોન પેર કેટલા આવશે કશું, જસ્ટ તમને એક ફોર્મ્યુલા આપી દીધો NH3. તો આના માટે તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાનું. તો જુઓ, હાલ ફાઇન્ડ આઉટ ના કરો, પહેલા મારી સાથે સાથે સમજો. અહીંયા જો Z સેન્ટ્રલ એટમ કોણ આવશે, તમારી નાઇટ્રોજન આવશે. તો 1/2 ઇન્ટુ સેન્ટ્રલ એટમ નાઇટ્રોજનના કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હશે, 5, પ્લસ કોઈ નેગેટિવ ચાર્જ છે નથી, માઇનસ કોઈ પોઝિટિવ ચાર્જ છે 0 નથી, પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્રેઝન્ટ છે, હા પ્રેઝન્ટ છે. જુઓ કેટલા હાઇડ્રોજન છે, 3 મતલબ અહીંયા 3 લખી દો. અહીંયા તમારો ફાઇનલ આન્સર શું હશે, તો 1/2, 5 + 0 5, 5 - 0 5, 5 + 3 8, તો 8. તો અહીંયા કેટલો આવશે તમારો Z ની વેલ્યુ 4. હવે જ્યારે Z ની વેલ્યુ 4 આવી તો તમને હાઇબ્રિડેશન કેટલું મળી ગયું, sp3. માટે અહીંયા તમારી જ્યોમેટ્રી શું થઈ ગઈ, તમારી ટેટ્રાહેડ્રલ થઈ ગઈ, બરાબર છે. જ્યોમેટ્રી અને શેપ આપણે આગળ સમજશું, હાલ જસ્ટ પૂરતો હાઇબ્રિડેશન સુધી તમે સીમિત રાખો, બરાબર. ચલો, એક બીજો મોલિક્યુલ આપું, વોટર મોલિક્યુલ. વોટર મોલિક્યુલ તમે જાતે ટ્રાય કરી જુઓ, સ્પીડમાં ટ્રાય કરજો. H2O, બરાબર. તો વોટર મોલિક્યુલમાં શું કરશું આપણે, સૌથી પહેલા Z વેલ્યુ માટે સેન્ટ્રલ એટમ ડિસાઇડ કરશું. સેન્ટ્રલ એટમ કોણ છે, ઓક્સિજન. તો 1/2 ઓક્સિજનના સેન્ટ્રલ કેટલા છે વેલેન્સ ઇલેક્ટ્રોન 6, પ્લસ કોઈ નેગેટિવ ચાર્જ નથી, માઇનસ કોઈ પોઝિટિવ ચાર્જ નથી, પ્લસ મોનોવેલેન્ટ એટમ કેટલા છે, 2 હાઇડ્રોજન, અહીંયા 2 કરી દો,
અહીંયા ટોટલ કેટલા થશે 1/2 પછી 6 + 2 8 માટે તમારો આન્સર શું આવ્યો 4 માટે અહીંયા તમારો હાઇબ્રિડેશન શું હશે તમારું sp3 આની સાથે સાથે તમે બીજો એક મસ્ત ફોર્મ્યુલા લખી દો નોટ કરીને કે નંબર ઓફ લોન પેર is equal to z minus number of surrounding atom સરાઉન્ડિંગ એટમ મતલબ તમારા જે સેન્ટ્રલ એટમ છે એની આસપાસ જે નંબર ઓફ જે એટમ છે એને સરાઉન્ડિંગ એટમ કહેવાય બરાબર છે તો અહીંયા સિમ્પલી તમારે જો અહીંયા તમારે લોન પેર ફાઇન્ડ આઉટ કરવા હોય આ NH3 મોલિક્યુલ H2 મોલિક્યુલમાં કેટલા આવશે z ની વેલ્યુ કેટલી આવી તમારી 4 માઇનસ અહીંયા સરાઉન્ડિંગ એટમ કેટલા છે તો ઓક્સિજનની બાજુમાં કેટલા એટમ છે 2 હાઇડ્રોજન તો 2 બાદ કરી દો અહીંયા આન્સર શું આવશે 2 ધેટ મીન્સ અહીંયા તમારા મોલિક્યુલની અંદર લોન પેર કેટલા છે તમારા 2 લોન પેર અહીંયા તમારા પ્રેઝન્ટ હશે એ જ પ્રમાણે આપણે પાછળનું જે એક્ઝામ્પલ કર્યું એની અંદર પણ આપણે લોન પેર કન્સિડર કરીએ તો z વેલ્યુ કેટલી મળી તમને 4 સરાઉન્ડિંગ એટમ કેટલા મળે તો નાઇટ્રોજનની આસપાસ કેટલા 3 હાઇડ્રોજન છે તો 3 લખી દો અહીંયા 4 - 1 મતલબ અહીંયા એક લોન પેર હશે તો ખબર પડી ગઈ તો નાઇટ્રોજન પર પણ લોન પેર પણ પ્રેઝન્ટ હશે સાથે સાથે બરાબર તો આવી રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર હવે સિમ્પલી હું તમને એક કાર્બોનેટ આપું કાર્બોનેટનું સ્ટ્રક્ચર આપણે ઓલરેડી હમણાં ફાઇન્ડ આઉટ કર્યું તો શું આવશે તમારું એની અંદર કયું હાઇબ્રિડેશન આવશે આપણે ઓલરેડી સ્ટ્રક્ચર ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યું હતું હવે એના ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ કરીએ તો થર્ડ નંબરનું એક્ઝામ્પલ લખી દો CO3 2- તો CO3 2- ની અંદર તમારે z વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો સૌથી પહેલા તો શું થશે z વેલ્યુ તો z ઇઝ ઇક્વલ ટુ 1/2 સેન્ટ્રલ એટમ કોણ આવશે કાર્બનના કેટલા હોય 4 પ્લસ નેગેટિવ ચાર્જ છે હા છે કેટલો છે 2 તો અહીંયા 2 લખી દો -2 નહીં કરવાના 2 જ લખવાનો કોઈ પોઝિટિવ ચાર્જ છે માઇનસ કોઈ પોઝિટિવ ચાર્જ નથી પ્લસ કોઈ નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ નથી 0 બરાબર અહીંયા શું થશે 1/2 4 + 2 6 બાકી 0 0 6/2 કેટલા થઈ ગયા 3 અહીંયા z વેલ્યુ કેટલી મળી ગઈ તમને 3 મળી ગઈ હવે જ્યારે z વેલ્યુ 3 હોય તો તમારું શું થશે sp2 હાઇબ્રિડેશન બરાબર લોન પેર પણ આપણે ગણી લઈએ કેટલા થશે કાર્બન ઉપર તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ z માઇનસ નંબર ઓફ સરાઉન્ડિંગ એટમ s એ લખી દો બરાબર z વેલ્યુ કેટલી છે 3 સરાઉન્ડિંગ એટમ કેટલા છે તો જો 3 ઓક્સિજન છે અહીંયા 3 કરી દો તો ફાઇનલ આન્સર શું આવશે 0 તો લોન પેર કેટલા મળી ગયા તમને 0 મળી ગયા બરાબર રાઈટ તો જો સિમ્પલ કોન્સેપ્ટ છે એ જ પ્રમાણે માની લો હું તમને નાઇટ્રેટ આપું છું NO3- તો એ પણ લખી દો તમે 4 નંબર પર NO3- તો NO3- ની અંદર આપણે શું કરવાનું છે સિમ્પલ અહીંયા નાઇટ્રોજનનું હાઇબ્રિડેશન નીકાળવાનું કારણ કે સેન્ટ્રલ એટમ કોણ થશે આપણી નાઇટ્રોજન તો લખો z ઇઝ ઇક્વલ ટુ 1/2 કેટલા છે તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન n ના નાઇટ્રોજનના કેટલા આવશે તમારા 5 પ્લસ કોઈ નેગેટિવ ચાર્જ હા એક નેગેટિવ ચાર્જ 1 માઇનસ કોઈ પોઝિટિવ ચાર્જ નથી પ્લસ સરાઉન્ડિંગ કોઈ મોનોવેલેન્ટ એટમ નથી તો 0 તો ફાઇનલ આન્સર શું આવશે 6/2 એટલે 3 હોય તો હાઇબ્રિડેશન કયું આવશે તમારું sp2 તો લોન પેર કેટલા આવશે તમારા sp2 હાઇબ્રિડેશન મળી ગયું લોન પેર કેટલા આવશે તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ z માઇનસ નંબર ઓફ સરાઉન્ડિંગ એટમ z કેટલો છે 3 સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 3 તો લોન પેર કેટલા થઈ ગયા 0 તો નાઇટ્રોજનનું સ્ટ્રક્ચર કેવું થઈ ગયું આ પ્રમાણે તો આ તમારું નાઇટ્રેટ આયન છે એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હશે જેના પર નાઇટ્રોજન પર કોઈ પણ નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ નહીં હોય બરાબર હવે તમને એવું કહેશો સર આની અંદર પોઝિટિવ ચાર્જ છે પણ આ જો પોઝિટિવ નેગેટિવ એકબીજાની જે ઇફેક્ટ છે કેન્સલ આઉટ કરી દેશે એટલે માત્ર નેગેટિવ ચાર્જ જ આવશે આ મોલિક્યુલ પર ક્લિયર ઓકે ચલો એક બીજો મોલિક્યુલ આપું તમને SiF4 જાતે ટ્રાય કરો SiF4 મોલિક્યુલ SiF4 સિલિકન ટેટ્રાફ્લોરાઇડ તો આનું તમે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરો સૌથી પહેલા સેન્ટ્રલ એટમ ડિસાઇડ કરો કઈ છે એના પછી તમે ફાઇન્ડ આઉટ કરો કે આનું હાઇબ્રિડેશન કયું આવશે બરાબર તો સેન્ટ્રલ એટમ કોણ હશે સિલિકન માટે અહીંયા z વેલ્યુ શું થશે તમારે અહીંયા તો 1/2 સિલિકનનો નંબર કયો હોય 14 ની નજીકમાં તમારું કયું છે તમારું શું કહેવાય નોબલ ગેસ કયો થાય તો નોબલ ગેસ થશે તમારું આ નિયોન મતલબ 14 - 10 તો 4 તો અહીંયા 4 થશે આના વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ કોઈ નેગેટિવ ચાર્જ નથી કોઈ પોઝિટિવ ચાર્જ નથી પ્લસ મોનોવેલેન્ટ એટમ અહીંયા પ્રેઝન્ટ છે કેટલા છે 4 અહીંયા 4 કરી દો તો ટોટલ શું થઈ ગયું તમારું 1/2 4 + 4 8 8/4 4 માટે હાઇબ્રિડેશન sp3 માટે શું થઈ જશે લોન પેર તમારે ફાઇન્ડ આઉટ કરવા તો કેટલા થશે લોન પેર ઇઝ ઇક્વલ ટુ z માઇનસ સરાઉન્ડિંગ એટમ z કેટલા છે તમારા 4 સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 4 ફ્લોરિન માટે ટોટલ શું થઈ ગયું 0 તો આ ટાઈપના તમને લોન પેર ગણવાના ક્વેશ્ચન આવે છે તમારા
એક તમારા હાઇબ્રિડેશન શોધવાના ક્વેશ્ચન આવે છે, એક તમારા જ્યોમેટ્રી અને સ્ટ્રક્ચર જ્યોમેટ્રી અને શેપ શોધવાના ક્વેશ્ચન આવે છે, બરાબર. મોસ્ટ આઈએમપી. જો તમે આ ચેપ્ટર અત્યારે લાઈવ ક્લાસ ભણી રહ્યા છો અને આટલું જ તમે કરી દેશો ને તો જીસેટમાં તમારા સિમ્પલી તમને કહી દઉં તો તમે જે આપણે 3 ચેપ્ટર જે અત્યારે ભણ્યા છીએ, કેમિકલ બોન્ડિંગ, કેમિકલ પ્યુરિડિસિટી અને એટોમિક સ્ટ્રક્ચર, આની અંદરથી તમારો એક ક્વેશ્ચન નહીં જાય, બરાબર. ધેટ આઈ કેન ગેરંટી યુ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6 માં હું તમને સિમ્પલી આપું છું SF4 નું સ્ટ્રક્ચર. તો SF4 ના સ્ટ્રક્ચરની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે Z વેલ્યુ કેટલી આવશે. તો લગાવો ફોર્મ્યુલા. Z ઇઝ ઇક્વલ ટુ 1/2. તમારા સેન્ટ્રલ એટમ કયું થશે? સલ્ફર. સલ્ફરના કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? 6. પછી કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ નથી, ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા. 4 તમારા મોનોવેલેન્ટ એટમ. આન્સર શું આવશે? 1/2 10, 10/2 5. 5 થયું તો હાઇબ્રિડેશન sp3d. માટે અહીંયા તમારા લોન પેર શોધવા હોય તો લોન પેરનો ફોર્મ્યુલા શું આવશે તમારો? Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી આવી? 5. સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 4. મતલબ અહીંયા સલ્ફર પર કેટલા લોન પેર પ્રેઝન્ટ હશે? એક લોન પેર પ્રેઝન્ટ હશે, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? સિમ્પલ હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કર્યું, લોન પેર ફાઇન્ડ આઉટ કર્યું, બટ હજી સુધી એના સ્ટ્રક્ચર આપણે ફાઇન્ડ આઉટ નથી કર્યા કે એનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર કેવું હશે. એ વસ્તુ પણ આપણે સમજવાની છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજીએ છીએ. તો એ છે આપણો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર એન્ડ રિપલ્જન થિયરી, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ VSEPR થિયરી, જેની મદદથી આપણને દરેક કમ્પાઉન્ડ અને આયનના તમને સ્ટ્રક્ચર અને શેપ જોવા મળશે, જ્યોમેટ્રી અને શેપ જોવા મળશે, બરાબર. તો ચલો આપણે સિમ્પલી તમને એક બીજો એક્ઝામ્પલ આપું. 7 નંબર તમે એ ટાઇટલ લગાવી દો H2S. આ બધા જ કોપી પેસ્ટ ક્વેશ્ચન આવી શકે છે, એટલા માટે આને જ વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. તો અહીંયા શું થશે? Z વેલ્યુઝ 1/2. અહીંયા સલ્ફર કેટલા છે તમારા? સલ્ફરના 6 ઇલેક્ટ્રોન, 2 મોનોવેલેન્ટ એટમ. તો 1/2, 6 અને 2 8, ટોટલ 4. તો અહીંયા તમારું હાઇબ્રિડેશન કયું થઈ ગયું? sp3. લોન પેર શું થશે? તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ સરાઉન્ડિંગ Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. ચલો ફટાફટ 5 સેકન્ડ આપું છું, વિચારો. 5 સેકન્ડ આપું છું, તમે વિચારો. ઓકે, આવી ગયો આન્સર? રાઈટ. તો જો અહીંયા Z વેલ્યુ કેટલી છે તમારી? તો Z વેલ્યુ છે તમારી 4. સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 2. મતલબ અહીંયા તમારા લોન પેર કેટલા આવશે તમારા? 2 આવશે. જસ્ટ સિમ્પલ, રાઈટ. તો તમે આ રીતે તમે જે તમારા લોન પેર્સ છે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તમારું જે હાઇબ્રિડેશન છે એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ક્લિયર? હવે જો તમને થોડું ક્વેશ્ચનની અંદર થોડા એમને થોડા ટફ બનાવો તો એ શું કરશે? તમને ઝીનોનના કમ્પાઉન્ડ આપશે. ઝીનોનના જનરલી ફ્લોરાઇડ હોય છે અને ઓક્સાઇડ હોય છે, બરાબર. તો ઝીનોનના ફ્લોરાઇડ અને ઓક્સાઇડના તમને હાઇબ્રિડેશન શોધવાના કહેશે, એના તમને લોન પેર શોધવાના કહેશે, એની તમને જ્યોમેટ્રી શોધવાની કહેશે અથવા તમને શેપ શોધવાનો કહેશે, બરાબર. તો ઝીનોનના જે કમ્પાઉન્ડ છે એના પણ આપણે અહીંયા ઇન્ક્લુડ કરી લઈએ એક્ઝામ્પલ, તો પછી આપણે કોઈ પણ વસ્તુ બાકી ન રહી જાય, બરાબર. તો ક્વેશ્ચન નંબર આવ્યો આપણો 7 પ્લસ ઓકે 8 નંબરનો ક્વેશ્ચન. તો 8 નંબરનો ક્વેશ્ચન છે, એની અંદર છે મારો XeO2F2. XeO2F2. તો અહીંયા સિમ્પલ તમે કરો તો Z વેલ્યુ કેટલી આવશે? તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો અહીંયા ઝેનોનના તમારો શું છે? નોબલ ગેસ. નોબલ ગેસના બારે બાર જે બારની જે તમારી ઓર્બિટ હશે એ કમ્પ્લીટલી ફિલ્ડ હશે. દેટ મીન એ કેવો હશે તમારો? કમ્પ્લીટલી ફિલ્ડ, મતલબ 8 ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે? 8 થશે. પ્લસ કોઈ પોઝિટિવ ચાર્જ નથી, કોઈ નેગેટિવ ચાર્જ નથી, તમારો નેગેટિવ પોઝિટિવ નથી. પ્લસ મોનોવેલેન્ટ એટમ પ્રેઝન્ટ છે, કેટલા છે? 2. તો 2 કરી દો. તો હવે જુઓ 1/2, 8 + 2 10, 10/2 5, 5 મતલબ sp3d. બસ જો મજા આવે છે ને? બાકી સિમ્પલ. મજા આવતી હોય તો કોમેન્ટમાં મેસેજ કરો કે સર મજા આવે. હું તો નહીં જોઈ શકું પણ તમે મજા લો એ રીતે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે તો હું તમને આપું છું 30 સેકન્ડ આપું છું. તમે જાતે સોલ્વ કરો અને કમેન્ટની અંદર આન્સર કરજો, બરાબર. બિલકુલ ભૂલ્યા વગર. બાકી બધા એકબીજાના કોમેન્ટ મેચ કરી લેજો, તમારો જવાબ સાચો છે ખોટો છે. તો XeF4, આનું તમારે હાઇબ્રિડેશન શોધવાનું છે, લોન પેર પણ શોધવાના છે, બરાબર. ચલો હું તમને 30 સેકન્ડ આપું છું, ત્યાં સુધી મેં ટ્રાય કરો.
ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે અને તમારી જોડે પેન પેપર હશે તો તમે ટ્રાય કર્યો હશે અને તમારો જવાબ 99% સાચો પણ પડ્યો હશે. ક્લિયર? તો ચલો આપણે હવે જાતે ટ્રાય કરીએ કેવી રીતે થશે. તો અહીંયા જો સિમ્પલી શું થશે, તમારી ઝેડ વેલ્યુ માટેનો ફોર્મ્યુલા 1/2. કેટલા છે તમારા આના વેલેન્સ ઇલેક્ટ્રોન? 8. કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ નથી, મોનોવેલેન્ટ એટમ ડાયરેક્ટલી 4. 8 ને 4 12, 12 ભાગ્યા 2 બરાબર 6. કેટલા હશે? 6. 6 માટે તમારું હાઇબ્રિડેશન કયું હશે? તો 6 ઓર્બિટલ હોય એવું હાઇબ્રિડેશન કયું છે તમારું? sp3d2. બરાબર છે? શું હશે તમારું? sp3d2 આવશે. ક્લિયર? રાઈટ. ચલો હવે હું તમને એક ઓકે, હવે આટલા એક્ઝામ્પલ આઈ થિંક ઇનફ છે. આપણે હવે છે ને વેલેન્સ જે તમારી છે VSEPR થિયરી, એ VSEPR થિયરી સ્ટાર્ટ કરીએ. કારણ કે એના જે ક્વેશ્ચન છે એના જે તમારા જ્યોમેટ્રી અને જે શેપ છે એના સ્ટ્રક્ચર તમારા ખાસ, એના જે ક્વેશ્ચન છે તમારા ખાસ કરીને જીસેટની અંદર સારા એવા નહીં પણ બહુ જ ક્વેશ્ચન હું તમને કહું છું. બરાબર? કેમિકલ બોન્ડિંગનો બહુ મોટો રોલ છે તમારા જીસેટની અંદર. બરાબર? તો એ વસ્તુ આપણે કવર કરવાની છે. ક્લિયર? ચલો હવે તમે ટાઇટલ લગાવી દો VSEPR થિયરી. VSEPR થિયરી નામ પણ પૂછી શકે છે જીસેટ વાળાનું, કંઈ જ નક્કી ના કહેવાય તો આનું નામ પણ તમે યાદ રાખી દેજો. VSEPR થિયરી. બરાબર? તો VSEPR થિયરીનું ફૂલ ફોર્મ શું છે? વેલેન્સ, લખતા રહેજો, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર એન્ડ રિપલ્ઝન થિયોરી. બરાબર છે? તો એનું ફૂલ ફોર્મ આ છે તમારું. ડાયરેક્ટ આપણે જો થિયોરિટિકલ પાર્ટની અંદર ના જઈએ તો તમને સિમ્પલ તમને કહી દઉં. તો માની લો મારી જોડે આ પ્રમાણેનું એક મોલિક્યુલ પ્રેઝન્ટ છે. માની લો અહીંયા A છે, માની લો અહીંયા B છે. બરાબર? માની લો તમારો એક લોન પેર અહીંયા પ્રેઝન્ટ છે, માની લો એક લોન પેર અહીંયા પ્રેઝન્ટ છે, અહીંયા તમારો માની લો B છે. બરાબર? એ જ પ્રમાણે માની લો એક આવો મોલિક્યુલ છે જેની અંદર 4 4 આ પ્રમાણેના લોન પેર ધારી લો. બરાબર? આવું હોય નહીં પણ જસ્ટ તમને ધારવાનું કહું છું, તો ધારી દો. બરાબર? તો અહીંયા સિમ્પલી શું થશે, તો આ બંને એકબીજાને ધક્કો મારશે કારણ કે નેગેટિવ ચાર્જ છે એ પ્રમાણે. બરાબર? બંને ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, એકબીજાને રિપલ્ઝન કરશે. આ એ પ્રમાણે આ પણ ઇલેક્ટ્રોનથી બનેલા હશે બોન્ડ તમારા, એ પણ એકબીજાને શું કરશે? રિપલ્ઝન કરશે. સિમિલરલી શું થશે, તો આ જે લોન પેર છે એ પણ શું કરશે? એકબીજાને આ પ્રમાણે રિપલ્ઝન કરશે. એ જ પ્રમાણે આ જે લોન પેર છે, આ લોન પેર ને આ બોન્ડ એ પણ એકબીજાને રિપલ્ઝન કરશે. બધા એકબીજાને જોરદાર તાકાતથી ધક્કા કરશે, ધક્કા મૂકી કરી મૂકશે આખા મોલિક્યુલની અંદર. પછી એક એવો ટાઈમ આવશે કે બધા શું કરશે? કોમ્પ્રોમાઇઝ કરી લેશે. બરાબર? કે ભાઈ હવે આટલા સુધી બસ છે, આનાથી આગળનું ના આવતું. બરાબર? તો એ વાર ટાઈમને શું કહીએ આપણે? તો અહીંયા જો આ બંને બધા ભેગા મળીને નક્કી કરી લીધું કે આપણે આનાથી આગળ નહીં જવાનું. બરાબર? આટલું ધક્કો મારવો બહુ ઇનફ છે. બરાબર? તો એના લીધે શું થયું કે એક એવી જગ્યાએ પહોંચી ગયા, એટમની તમારી એવી પોઝિશને પહોંચી ગયા કે જ્યાં તમારું જે રિપલ્ઝન છે શું થઈ ગયું? તમારું મિનિમમ થઈ ગયું. બરાબર? શું થઈ ગયું? તમારું મિનિમમ થઈ ગયું. તો આના લીધે સિમ્પલી શું થયું, તો તમારો જે બોન્ડ એંગલ હતો, તમારો જે બોન્ડ એંગલ થીટો હતો, જે તમારો બોન્ડ એંગલ જે થીટા હતો, એમાં સિમ્પલી શું થયું તમારું, તો એની અંદર તમારું ચેન્જ જોવા મળ્યું. શું જોવા મળ્યું તમને? ચેન્જ જોવા મળ્યું. રાઈટ? સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો તમને ખબર જ હશે આ વસ્તુની, કે જે તમારું CH4 મોલિક્યુલ છે. બરાબર? CH4 મોલિક્યુલ છે એની અંદર તમારો બોન્ડ એંગલ કેટલો હોય? તો CH4 મોલિક્યુલની અંદર હાઇબ્રિડેશન કયું હોય તમારું? sp3 હાઇબ્રિડેશન. તો આનો તમારો બોન્ડ એંગલ કેટલો છે? 109 ડિગ્રી એન્ડ 28 મિનિટ. બરાબર? તો આ સિમ્પલ મોલિક્યુલ છે એની અંદર બધા જ બોન્ડ કેવા છે? તમારે ઇક્વિવેલન્ટ છે, તો એનો તમારો જે બોન્ડ એંગલ છે કેવો છે તમારો? સેમ હશે, કારણ કે બધા એકબીજાને રિપલ્ઝન ઇક્વલી કરતા હશે. અહીંયા તમારો દરેક બોન્ડ કેવો થઈ જશે? સેમ થઈ જશે. હવે સિમિલરલી હું તમને બીજું એક sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન કમ્પાઉન્ડ લઈ લઉં. તો માની લો મારી જોડે લોન પેર આ પ્રમાણે પ્રેઝન્ટ છે NH3. બરાબર? તો NH3 ની અંદર સિમ્પલી શું થાય છે, અહીંયા લોન પેર પ્રેઝન્ટ છે. બરાબર? તો લોન પેરને હું આ પ્રમાણે બતાવી દઉં. લોન પેરને હું કંઈક આ પ્રમાણે બતાવી દઉં. બરાબર? આ લોન પેર બતાવી દીધા. ક્લિયર? તો હવે શું થશે, તો આ જે બોન્ડ હશે એકબીજાને આ પ્રમાણે રિપલ કરશે. આ પ્રમાણે આ બોન્ડ હશે એ પણ એકબીજાને રિપેલ કરશે. આ જે ઇલેક્ટ્રોન હશે એ પણ આને ઇલેક્ટ્રોન, આ બંને લોન પેર પણ એકબીજાને રિપલ્ઝન કરશે અને આ પણ એકબીજાને રિપલ્ઝન કરશે. બરાબર? તો આના લીધે શું થશે, તમારું અનઇક્વલ રિપલ્ઝન જોવા મળશે. તો અનઇક્વલ રિપલ્ઝન હોવાના કારણે શું થશે, આનો જે બોન્ડ એંગલ છે તમારો 109 ડિગ્રી ને 28 મિનિટને બદલે કેટલો થાય છે તમારો? 107.5 ડિગ્રી થાય છે. બરાબર? તો સિમ્પલી શું થયું કે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ લોન પેર તમારો જે બોન્ડ એંગલ છે તમારો શું થઈ ગયો? રિડ્યુસ થયો. બરાબર? એ જ પ્રમાણે માની લો મારી જોડે વોટર મોલિક્યુલ છે આ પ્રમાણે, H2O આ પ્રમાણે, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા આ પ્રમાણે. બરાબર? હવે સિમ્પલી શું થાય છે,
તો આને મારે શું કરવું છે, તો આની અંદર મારે બોન્ડ એંગલ જોવું છે, તો શું થશે, આ લોન પેર શું કરશે, આને ધક્કો મારશે, આ એને ધક્કો મારશે, એ પ્રમાણે આ લોન પેર એકબીજાને ધક્કા મારશે, એકબીજાને આ પણ એકબીજાને ધક્કા મારશે અને આ પણ એકબીજાને ધક્કા મારશે. પછી બધા ભેગા થઈને સમાધાન કરશે અને એવી જગ્યાએ પહોંચી જશે કે જ્યાંથી ટ્રિપલ જે તમારું મિનિમમ થાય. તો એવા ટાઈમે આનો જે તમારો બોન્ડ એંગલ છે તમને કેટલો જોવા મળ્યો, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 104.5 ડિગ્રીને અરાઉન્ડ તમને જોવા મળ્યો. તો અહીંયા શું થયું તમારું, તો લોન પેરના પ્રેઝન્સના કારણે અહીંયા તમારો જે બોન્ડ એંગલ છે એની અંદર તમને ડેવિએશન જોવા મળ્યું, બોન્ડ એંગલ તમારું રિડ્યુસ થયું. તો ઓવરઓલ VSEPR થિયરીમાં જ તમને એવું કહેવા માંગે છે કે જે તમારું લોન પેર વચ્ચેનું રિપલ્જન છે, અહીંયા લખું તમને લોન પેર વચ્ચેનું, કે નવી તમને મસ્ત મજા આવે એવી પેન લઈએ, કઈ પેન લેશું, ચલો આ નવી પેન લઈએ, તો નહીં દેખાય નહીં, આ તો ચલો વ્હાઈટ યેલો જ લઈએ, યેલો નથી લેવી, ચલો આપણે કેસરી લઈ લઈએ. તો લોન પેર વચ્ચેનું જે તમારું રિપલ્જન હશે તમારું હાઈએસ્ટ હશે કમ્પેર ટુ લોન પેર બોન્ડ પેર કમ્પેર ટુ તમારું બોન્ડ પેર, બરાબર. અહીંયા હાઈએસ્ટ રિપલ્જન અહીંયા છે, તો અહીંયા આ રિપલ્જન વધુ હશે, તો અહીંયા થીટા શું થશે તમારો, ડિક્રીઝ થશે. એ જ પ્રમાણે અહીંયા જે તમારો આ જે દેખાય તમારો લોન પેર, એ શું કરશે, આને આ બાજુ ધક્કો મારશે, આને આ બાજુ ધક્કો મારશે, આને આ બાજુ ધક્કો મારશે, તો અહીંયા થોડો થીટા ડિક્રીઝ થશે અને અહીંયા તમારું કોઈ પણ પ્રકારનું લોન પેર પ્રેઝન્ટ નથી, માટે અહીંયા તમારો થીટા એટલો બધો ડિક્રીઝ નહીં થાય. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે આપણા જે એક્ઝામની અંદર વાત કરીએ એ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, તો એક્ઝામની અંદર તમારા કઈ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. આવું તમને સિમ્પલ તો ના પૂછી લે કે આનો ઓર્ડર આપી દો, પછી લોન પેરનો રિપલ્જન થશે, શું થશે, આવું સિમ્પલ ક્વેશ્ચન જી સેટમાં ના પૂછાય, બરાબર. કારણ કે આ આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ છે, ના કે કોઈ તમારા સિમ્પલ કોઈ લેબ કેમિસ્ટની, બરાબર. ચલો સિમ્પલ હવે તમને બે ટર્મ સમજાવું તમને, જ્યોમેટ્રી એન્ડ શેપ વચ્ચેનો ડિફરન્સ. જ્યોમેટ્રી એન્ડ શેપ વચ્ચેનો ડિફરન્સ. તો જો હું તમને સિમ્પલ કહું છું, બરાબર, સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો મારી જોડે આ લોન પેર પ્રેઝન્ટ છે અને માની લો તમને આ નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, બરાબર. તો આ પ્રમાણે છે અહીંયા, આ પ્રમાણે અહીંયા પ્રેઝન્ટ છે, બરાબર, અને અહીંયા તમને એક લોન પેર આ પ્રમાણેનું પ્રેઝન્ટ છે. હવે હું તમને એવું કહું છું કે તમારા જે એટમ દેખાય તમને, બરાબર, જે તમારા બોન્ડ છે, બોન્ડને આપણે અલગ કલરથી બતાવી દઈએ. આ હું બોન્ડ તોડી નાખું, અહીંયા તમને ઇલેક્ટ્રોન આ પ્રમાણે બતાવી દઉં, અહીં પણ બોન્ડ તોડી દો, ઇલેક્ટ્રોન બતાવી દો આ પ્રમાણે, અને અહીં પણ આ પ્રમાણે. કારણ કે જે આપણું જે રિયલ સ્ટ્રક્ચર હશે મોલિક્યુલનું, એની અંદર એવું તો નહીં હોય કે આ પ્રમાણે તમને એક લાઈન બતાવેલી હશે, સ્ટીક હશે, એવું તો નહીં હોય. એની અંદર તો સિમ્પલ શું હશે, આ પ્રમાણેના ઇલેક્ટ્રોન વચ્ચે આ પ્રમાણેનું તમારી જે શું કહેવાય તમારી શેરિંગ હશે આ પ્રમાણેનું, અને આ પ્રમાણેનું બોન્ડિંગ જોવા મળશે, બરાબર. તો તમને ત્યાં સ્ટીક નહીં હોય, આ પ્રમાણેના બે ઇલેક્ટ્રોન હશે, બરાબર. હવે હું તમને એવું કહું છું કે તમારે પાસે એવું ટેલિસ્કોપ અથવા એવું તમારી જોડે કંઈક દૂરબીન એવું છે કે જેમાં તમને એટમ જ નથી દેખાતા, બરાબર, એટમ નથી દેખાતા. તો અહીંયા સિમ્પલી શું કરું છું, તમને એટમને ગાયબ કરી દઉં, અહીંયા ગાયબ કરી દીધા, આ એટમ ગાયબ કરી દીધા, બધા જ એટમ ગાયબ કરી દો માની લો, બરાબર. જસ્ટ તમને ઇલેક્ટ્રોન ડેન્સિટી દેખાય છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી દેખાય છે, તો અહીંયા તમને આ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું સ્ટ્રક્ચર કેવું દેખાય છે તમને, તો ઇલેક્ટ્રોન ડેન્સિટીનું સ્ટ્રક્ચર તમને કેવું દેખાય છે, ટેટ્રાહેડ્રલ દેખાય છે. કેવું દેખાય છે તમને, ટેટ્રાહેડ્રલ, બરાબર. હવે હું બીજું એક ટેલિસ્કોપ લઉં, સિમિલર એક્ઝામ્પલ લઈ લઉં, તો જો ફરીથી મારી જોડે આ પ્રમાણેનું પ્રેઝન્ટ છે નાઇટ્રોજન, આ પ્રમાણે, બરાબર, આ લોન પેર પ્રેઝન્ટ છે. હવે હું શું કરું છું, આ બધાને ઇલેક્ટ્રોન તરીકે નથી બતાવતો, આ પ્રમાણે બતાવી દઉં બોલ તરીકે. માની લો તમારો આ ગ્રીન કલરનો આ પ્રમાણે એક બોલ લઈ લીધો, માની લો તમારો આ નાઇટ્રોજન છે, બરાબર, અને સાથે તમને આ પ્રમાણેના નાના તમારે 3 હાઇડ્રોજન આ પ્રમાણે આપેલા છે, તો તમારા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, આ તમારા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, બરાબર. તો અહીંયા સિમ્પલી મારી જોડે એવું ટેલિસ્કોપ છે કે જેની અંદર મને ટેલિસ્કોપ જે તમે સમજો, તમારું માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ જે તમે માનો, એક્સરે આ જસ્ટ તમને એક્ઝામ્પલ સમજાવવા માટે, ક્યારેય ના ભૂલો એટલા માટે, બરાબર. તો અહીંયા સિમ્પલી શું થશે તમારું, તો અહીંયા તમને એટમ જ દેખાય છે, બરાબર. આનું સ્ટ્રક્ચર તમને કેવું દેખાય છે, પિરામિડલ ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય છે, બરાબર. તો ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું કે તમારે જ્યારે પણ તમે જ્યોમેટ્રી જોતા હોય તો તમારે ઇલેક્ટ્રોન ડેન્સિટી કવર કરવાની, બરાબર, ઇલેક્ટ્રોન ડેન્સિટીને જોવાની. તો વિથ લોન પેર જ્યોમેટ્રી જુઓ ત્યારે તમારે વિથ લોન પેર તમારે નક્કી કરવાનું, અને જ્યારે શેપ જુઓ ત્યારે વિધાઉટ લોન પેર. શું થશે, વિધાઉટ લોન પેર, બરાબર છે. આ બે વસ્તુમાં આઈ હોપ કે તમને ખબર પડી જશે ને હવે તમે ક્યારેય નહીં ભૂલો અને ક્યારેય કન્ફ્યુઝ નહીં થાઓ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તમારો. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે સિમ્પલી શું કરીએ, તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ માની લો તમને વોટર મોલિક્યુલ આપું છું, બરાબર. તો વોટર મોલિક્યુલમાં શું થશે, તો જો વોટર મોલિક્યુલનું આ પ્રમાણે છે એનું સ્ટ્રક્ચર,
બરાબર. આનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે, બે લોન પેર પણ પ્રેઝન્ટ હશે આ પ્રમાણે, રાઈટ. હવે આનું તમને કીધું છે કે આનું તમને શેપ અને જ્યોમેટ્રી બતાવો. તો જ્યોમેટ્રીમાં શું કરવાનું, લોન પેરને પણ કન્સિડર કરી દેવાના. તો અહીંયા જો 1 2 3 4 4 છે, ટેટ્રાહાઇડ્રલ આવશે તમારી. તો ટેટ્રાહાઇડ્રલ શું આવશે તમારી, જ્યોમેટ્રી. બરાબર છે, ટેટ્રાહાઇડ્રલ જ્યોમેટ્રી. હવે જ્યારે તમારે શેપ જોવાનો હોય તો શેપની અંદર શું કરવાનું, લોન પેરને ભૂલી જવાના. તો કેવો દેખાય છે તમને આ ટાઈપનું બેન્ટ સ્ટ્રક્ચર દેખાય છે. કેવું દેખાય છે, બેન્ટ સ્ટ્રક્ચર. તો તમારું જે શેપ છે મોલિક્યુલનો, સ્ટ્રક્ચર ઓફ મોલિક્યુલ અથવા શેપ ઓફ ધી મોલિક્યુલ શું થશે તમારું, બેન્ટ. તો એ શેપ ઓફ ધી મોલિક્યુલ શું થઈ ગયું તમારું, બેન્ટ થઈ ગયું. ક્લિયર, રાઈટ. ચલો, એક તો આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ, રાઈટ. ચલો હવે આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ લઈએ અને એની મદદથી આપણે શું કરીએ, તો એનું જે તમારું સ્ટ્રક્ચર અને શેપ શું હશે એ બધું જ એક સાથે એક્સપ્લેન કરીએ. બરાબર છે. એના પછી આપણે બેન્ટ રૂલ સમજીએ, બેન્ટ રૂલ શું છે, એના પછી આપણો સ્ટાર્ટ થશે આપણો ફાઇનલી ઘણા બધા એક્ઝામ્પલ પણ ઇન બિટવીન કરી દઈએ. અને મે બી આપણે ટ્રાય કરશું કે 15 ઉપર એક્ઝામ્પલ આપણે ટ્રાય કરીએ. બરાબર છે, જે ઓલરેડી પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર પૂછાયેલા છે અથવા પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન્સ, રાઈટ. તો ટાઇટલ લગાવી દો તમે એક્ઝામ્પલ અને એની અંદર લખી દો ફાઇન્ડ ધી હાઇબ્રિડાઇઝેશન નંબર ઓફ લોન પેર, જ્યોમેટ્રી એન્ડ શેપ. બરાબર, તો લગાવી દો ટાઇટલ find the hybridization lone pair, shape of the molecule, geometry. બરાબર, આ બધું જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હું તમને જેટલા પણ એક્ઝામ્પલ આપું એની અંદર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ SO3 થી. બરાબર, તો હવે અત્યાર સુધી આપણે જે સમજ્યા એ પ્રમાણે સૌથી પહેલા આનું હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે Z વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો Z નો ફોર્મ્યુલા શું છે, તો 1/2 સલ્ફરના 6 + 0 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. 3 થઈ જશે તો તમારું હાઇબ્રિડેશન શું થઈ જશે, તમારું અહીંયા sp2 થઈ જશે. લોન પેર શોધવા માટે શું કરવાનું, તો લોન પેર માટે આપણો ફોર્મ્યુલા શું હતો, Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી છે, 3. કેટલા છે તમારા અહીંયા સરાઉન્ડિંગ એટમ, 3. તો ટોટલ કેટલા થઈ ગયા તમારા, 0. તો લોન પેર કેટલા મળી ગયા તમને, 0. હવે અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ કરીને લખી દો આ પ્રમાણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ કરીને તમે લખી દો કે જ્યારે તમારું લોન પેર બરાબર 0 હશે, તમારે લોન પેર બરાબર 0 હશે ત્યારે જ્યોમેટ્રી અને શેપ બંને કેવા થઈ જશે તમારા, સેમ થઈ જશે. જ્યોમેટ્રી અને શેપ કેવા થઈ જશે, સેમ થઈ જશે. તો જ્યારે તમારું sp2 હાઇબ્રિડેશન હોય ત્યારે તમારી જ્યોમેટ્રી શું હશે, તમારી ટ્રાયગોનલ પ્લેનર આવશે. શું હશે તમારી, ટ્રાયગોનલ પ્લેનર. માટે અહીંયા તમારી શું થશે, શેપ અને જ્યોમેટ્રી બંને શું થઈ ગયું તમારું, સેમ છે. તો અહીંયા તમારું શેપ અને જ્યોમેટ્રી બંને શું હશે, તમારું ટ્રાયગોનલ પ્લેનર થઈ જશે. તો ઓવરઓલ જો તમને સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કહે તો કેવી રીતે થશે, તો પહેલા તો તમે ઓક્સિજન લગાવી દો. sp3 હાઇબ્રિડેશન છે તો 3 સિગ્મા બોન્ડ હોવા જોઈએ આની અંદર, બની દીધા. હવે તમે અહીંયા જો ઓક્સિજનની વેલેન્સી તમારી 2 છે, સલ્ફરની 6 છે, તો અહીંયા તમે બનાવી દો આ પ્રમાણે ડબલ બોન્ડ બરાબર. તો આ પ્રમાણે તમારું SO3 નું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. ક્લિયર, ઓકે. ચલો એ જ પ્રમાણે હું તમને નાઇટ્રેટ આયનનું કહું, NO3-, તો NO3- ટાઇટલ લગાવી દો, સ્પીડમાં કેલ્ક્યુલેશન કરજો. જો આ ટાઈપના ક્વેશ્ચન છે ને તમારે વિધિન 8 to 10 સેકન્ડની અંદર તમારો આન્સર આવી જવો જોઈએ. તો તમારી સ્પીડ એકદમ જોરદાર કહેવાય અને એક્ઝામ ઓરિએન્ટેટેડ કહેવાય તમારી. બરાબર છે. હવે જો આ નાની વસ્તુમાં તમારે જો અડધો કલાક થતો હોય તો પછી કોઈ મતલબ નથી આની તમારે ભણવાનું. ઓકે, તો થોડી સ્પીડ રાખજો કેલ્ક્યુલેશનમાં અને સ્પીડ સાથે એક્યુરેસી પણ જરૂરી છે. ઓકે, તો સેકન્ડ સ્ટાર્ટ કરીએ આપણે NO3-. તો NO3- માટે Z ની વેલ્યુ શું થશે તમારી અહીંયા, તો 1/2 Z માટે અહીંયા નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન પ્લસ નેગેટિવ ચાર્જ 1 છે, પોઝિટિવ ચાર્જ કોઈ નથી, મોનોવેલેન્ટ એટમ પણ કોઈ નથી. તો 1/2 5 ને 1 કેટલા થઈ ગયા તમારા, 6 થઈ ગયા. તો 6/2 કેટલા થશે તમારા, 3 થઈ ગયા. 3 હશે તો તમારું હાઇબ્રિડેશન કયું હશે, sp2. હાઇબ્રિડેશનથી જ્યોમેટ્રી કઈ હશે તમારી, હાઇબ્રિડેશનથી જ્યોમેટ્રી શું આવશે તમારી અહીંયા, તો જ્યોમેટ્રી આવશે તમારી શું આવશે, ટ્રાયગોનલ પ્લેનર, TGP લખી દઉં છું, ટ્રાયગોનલ પ્લેનર. શેપ શોધવા માટે તમારે સૌથી પહેલા લોન પેર શોધવાના. તો લોન પેરનો ફોર્મ્યુલા શું છે, તો Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z ની વેલ્યુ કેટલી છે તમારી, 3.
સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 3, તો ટોટલ કેટલા થશે 0. હવે લોન પેર 0 હોય તમારી જ્યોમેટ્રી અને શેપ કેવા થઈ જશે તમારા સેમ થઈ જશે. તો જ્યોમેટ્રી ઇઝ ઇક્વલ ટુ શેપ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયગોનલ પ્લેનર. બરાબર. તો ઓવરઓલ જો તમને મોલિક્યુલનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કહે તો કેવું આવશે, તો એન ડબલ બોન્ડ ઓ ઓ ઓ માઇનસ માઇનસ પોઝિટિવ. બરાબર. હવે જો અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 વેલ્યુ મળી તો અહીંયા તમારે 3 સિગ્મા બોન્ડ તો બનાવી જ દેવાના પહેલા. બરાબર છે, બહુ વિચાર્યા વગર. બરાબર. લોન પેર 0 છે એટલે આપણે 3 સિગ્મા બોન્ડ બનાવી જ દેવાના, કારણ કે ઝેડ વેલ્યુ શું છે તમારી સિગ્મા બોન્ડ પ્લસ લોન પેરનું કોમ્બિનેશન. રાઈટ. ઓકે, ચલો હવે સિમ્પલી હું તમને એક આપું છું એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે છે SO2 છે. બરાબર. તો SO2 નું તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાનું. તો 3 નંબર લગાવી દો SO2. તો SO2 માં આપણે કેવી રીતે કરશું? ચલો 10 સેકન્ડ આપું છું, તમે ફટાફટ વિચારો. મગજમાં તરત લાવી દો કે તમારું હાઇબ્રિડેશન કયું આવશે. જ્યોમેટ્રી મગજમાં જ કેલ્ક્યુલેશન થવી જોઈએ, ચોપડામાં નહીં. બરાબર. તો તમે સ્પીડમાં વિચારો. ચલો આઈ હોપ કે તમે કર્યો હશે આન્સર. ટ્રાય કરીએ આપણે. તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2. સલ્ફરના તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન 6, કોઈ કસૂર નથી. 0 પ્લસ 0 માઇનસ 0 પ્લસ 0 બધું 0 0 0. આન્સર શું આવશે 3. Z ઇઝ ઇક્વલ ટુ 3 આવ્યું. હાઇબ્રિડેશન કયું આવશે sp2. sp2 આવશે તો તમારી જ્યોમેટ્રી શું આવશે? જ્યોમેટ્રી આવશે તમારી ટ્રાયગોનલ પ્લેનર. શેપ શોધવા માટે લોન પેર શોધો. તો લોન પેર માટે શું આવશે તમારું? તો લોન પેર માટે શું આવશે? Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી છે તમારી 3, સરાઉન્ડિંગ એટમ કેટલા છે 2. ધેટ મીન એક લોન પેર પ્રેઝન્ટ હશે. હવે લોન પેર આવ્યો ને એટલે તમારે હવે અહીંયા તમારી જ્યોમેટ્રી શેપ બંને જુદા જુદા થશે. બરાબર. તો શું થશે? સલ્ફર જોડે Z વેલ્યુ 3 આવી તો 3 લગાવી દો. આ પ્રમાણે એક લોન પેર આવ્યું લગાવી દો. જો એક લોન પેર 2 સિગ્મા બની ગયા. તો Z ઇઝ ઇક્વલ ટુ 3 થઈ ગયું. સલ્ફરની વેલેન્સી કેટલી હોય? 2 હોય, 4 હોય અને 6 હોય. બરાબર. ઓક્સિજનની કેટલી હોય? 2 હોય. તો અહીંયા ઓક્સિજનની વેલેન્સી સેટિસ્ફાઈ નથી થતી, માટે અહીંયા શું કરી દો? આ પ્રમાણે ડબલ બોન્ડ બનાવી દો. તો આ શું થઈ ગયું તમારું SO2 મોલિક્યુલનું સ્ટ્રક્ચર. હવે જ્યારે તમારે શેપ શોધવાનો હોય તો સિમ્પલી શું કરવાનું? તમારે લોન પેરને ભૂલી જવાનું. આ કેવું થઈ ગયું તમારું? બેન્ટ શેપ થઈ ગયું. કેવું થઈ ગયું તમારું? બેન્ટ શેપ થઈ ગયું. તો બેન્ટ શેપ આનું સ્ટ્રક્ચર આવશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ XeO3F2. XeO3F2 ટાઇટલ લગાવી દો. Xe 3 નંબર જ છે ને? ઓકે, ના 4 નંબર XeO3F2. XeO3F2. તો આનું સ્ટ્રક્ચર શું આવશે એ આપણે સમજવાનું છે. કેવી રીતે કરશું આપણે? તો ચલો આપણે ટાઇટલ લગાવી દઈએ. સૌથી પહેલા Z વેલ્યુ. તો Z વેલ્યુમાં શું આવશે તમારું 1/2. સેન્ટ્રલ એટમ કોણ આવશે? ઝીનોન. તો કેટલા 8. મોનોવેલેન્ટ એટમ 2. કેટલો આવશે તમારો જવાબ 5. 5 મતલબ sp3d. sp3d હોય તો જ્યોમેટ્રી શું આવશે તમારી? ટ્રાયગોનલ બાય પિરામિડલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ. બરાબર. ટ્રાયગોનલ બાય પિરામિડલ આવી. હવે લોન પેર જોઈએ આપણે શેપ શોધવા માટે. લોન પેર શું થશે? Z માઇનસ સરાઉન્ડિંગ એટમ. Z વેલ્યુ કેટલી આવી તમારી 5. સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 3 ઓક્સિજન 2 ફ્લોરિન. 3 ને 2 સોરી 5. બરાબર. તો 5 માઇનસ 5 0. તો તમારો જે શેપ છે એ પણ શું થઈ જશે તમારો અહીંયા? તો શેપ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તમારો? ટ્રાયગોનલ બાય પિરામિડલ TBP. માટે આનું જે ફાઇનલ સ્ટ્રક્ચર છે એ કંઈક આ પ્રમાણે આવશે. બરાબર. એ કંઈક આ પ્રમાણે આવશે. હવે કદાચ તમને એવો ક્વેશ્ચન થાય કે સર અહીંયા ફ્લોરિનને કેમ તમે ઉપર જ રાખ્યા? 2 અહીંયા પણ રાખી શકતા હતા તમે. ફ્લોરિન 2 ફ્લોરિન અહીંયા પણ રાખી શકતા હતા. એક ફ્લોરિન અહીંયા ને એક ફ્લોરિન ઉપર પણ રાખી શકતા હતા. તો એ વસ્તુ સમજવા માટે તમારે આગળ આવશે રૂલ, જે છે આપણો બેન્ટ રૂલ. એ પણ હું તમને સમજાવું આગળ. એના સિવાય હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, એ પણ સમજો, જેની અંદર પણ તમારો બેન્ટ રૂલ યુઝ થશે. અને બેન્ટ રૂલ આપણે સમજીએ આના પછી. બરાબર. તો સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપી દઉં. સાથે જ લખી દો અહીંયા સાઈડમાં. માને અહીંયા નેક્સ્ટ પેજ ઉપર લખી દઈએ. તો માની લો તમને 5 નંબર આપું છું. PF3Cl2. PF3Cl2. હવે અહીંયા તમારી લિમિટેશન કેમ આવી? VSEPRની થિયરીની લિમિટેશન કેમ આવી? કારણ કે તમારું જે અહીંયા જો તમને હાઇબ્રિડેશન સમજાવી દેતું હતું, શેપ ઓફ ધી મોલિક્યુલ સમજાવી દેતું હતું, બટ અહીંયા ફાઇનલ તમારો જે આ જે ફ્લોરિનની હવે પોઝિશન કઈ હશે નહીં સમજાવી શકે. તો તમારે આગળ હજી એક નવો રૂલ આવશે, જે છે તમારો બેન્ટ રૂલ. એ આગળ તમને સમજાવું. એના પહેલા આ એક્ઝામ્પલ તમે કરો. તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2.
ફોસ્ફરસ છે તમારા 5 આવશે વેલેન્સ ઇલેક્ટ્રોન કારણ કે 15 નંબર છે. મોનોવેલેન્ટ એટમ 3 ફ્લોરિન ને 2 ક્લોરિન, તો 5 એ પણ થઈ ગયા. તો ટોટલ આન્સર કેટલો આવશે? 5. 5 આવશે શું આવશે તમારું? sp3d. sp3d સ્ટ્રક્ચર આવશે તો શું થશે તમારો અહીંયા? તો તમારો અહીંયા જો જ્યોમેટ્રીની વાત કરવામાં તો શું આવશે? ટ્રાયગોનલ બાય પિરામિડલ. બરાબર. લોન પેર શોધો કેવી રીતે થશે? લોન પેર બરાબર તો z વેલ્યુ કેટલી છે તમારી? 5. સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 5 મતલબ 0. માટે શેપ પણ શું થઈ જશે અહીંયા તમારા મોલિક્યુલનો? ટ્રાયગોનલ બાય પિરામિડલ. તો અહીંયા તમારું જે ફાઇનલ સ્ટ્રક્ચર છે તમારા pf3cl2 નું, એનું તમારું ફાઇનલ સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે આવે છે. બરાબર. તો અહીંયા ફ્લોરિનની પોઝિશન મેં કંઈક આ પ્રમાણે રાખી છે. તો એનું રીઝન છે અને એ રીઝન તમારું એક્સપ્લેન કરશે તમારું બેન્ટ રૂલ. બરાબર છે. તો અહીંયા તમારું આ રીઝન કોણ તમારું એક્સપ્લેન કરશે? બેન્ટ રૂલ. તો બેન્ટ રૂલ આપણે કેવી રીતે સમજશું? તો એના માટે તમે ન્યૂ ટાઇટલ લગાવી દો, બેન્ટ રૂલ. તો બેન્ટ રૂલ હું તમને એક્સપ્લેન કરી દઉં. એના પછી આપણે અરાઉન્ડ 15-16 જેવા એક્ઝામ્પલ કરીએ અને એના પછી આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી સ્ટાર્ટ થશે. અને જો એવું લાગશે તો આપણે મોલિક્યુલર થિયરી નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું કારણ કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી લાંબી છે. બરાબર. કારણ કે એની અંદર પણ ક્વેશ્ચન સારા એવા આવે છે. ઇવન જીપીએસસીમાં પણ બહુ સારા એવા ક્વેશ્ચન આવે છે એની અંદર. અને એની અંદર કેટલીક ટ્રિક્સ છે એ પણ હું તમને શેર કરીશ. એ ટ્રિક્સનો આપણે યુઝ કેવી રીતે કરવાનો. બરાબર. તો ટાઇટલ લગાવી દો નવું તમે, બેન્ટ રૂલ. ટાઇટલ લગાવી દો બેન્ટ રૂલ. બેન્ટ રૂલ. તો જો બેન્ટ રૂલ જનરલી તમે જુઓ તો તમે ટ્રાયગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર માટે જોવા મળે છે. બરાબર. ટ્રાયગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર માટે તમારો બેન્ટ રૂલ જોવા મળે છે. એકચ્યુઅલમાં એક રૂલ નથી, આ એક પ્રકારનું એક ઓબ્ઝર્વેશન છે. બરાબર. શું જોવા મળે? તમારું ઓબ્ઝર્વેશન. આ શું છે તમારું? ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન મતલબ આ જે પ્રેક્ટિકલ કરતા હતા એની અંદર તમને એક એવું ઓબ્ઝર્વેશન જોવા મળ્યું કે એની અંદર જે તમારા જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે ટ્રાયગોનલ બાય પિરામિડલની અંદર, તો જો અમારું ટ્રાયગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર છે એની અંદર જે તમારા મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઓક્યુપાઈઝ એક્સિયલ પોઝિશન. એક્સિયલ પોઝિશન. એક્સિયલ પોઝિશન. હવે એક્સિયલ પોઝિશનનો મતલબ શું થયું? તો આ જે છે તમારી આ જે પોઝિશન છે આને એક્સિયલ પોઝિશન કહેવાય. શું કહેવાય છે? એક્સિયલ પોઝિશન. એક્સિયલ પોઝિશન. બરાબર. અને આ જે પોઝિશન છે તમારી પ્લેનની અંદર, ટ્રાયગોનલ પ્લેનની અંદર, એને કહેવાશે તમારી ઇક્વિટોરિયલ પોઝિશન. ઇક્વિટોરિયલ પોઝિશન. બરાબર. તો અહીંયા તમારો જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે તમારા જેટલા પણ 5 એટમમાંથી એ તમારો એક્સિયલ પોઝિશન ઓક્યુપાય કરશે. અને બીજું ઓબ્ઝર્વેશન એમનું એવું હતું કે તમારા જે લોન પેર હશે તો લખી દો લોન પેર ઓક્યુપાઈઝ અથવા વિલ ઓક્યુપાઈઝ ઇક્વિટોરિયલ પોઝિશન. ઇક્વિટોરિયલ પોઝિશન. જો તમારા લોન પેર હશે તમારી ઇક્વિટોરિયલ પોઝિશન પર તમને જોવા મળતા હશે. તો આ બંને પોસ્ટ્યુલેટ છે તમારા બેન્ટ રૂલના. તો એની મદદથી હવે તમે અહીંયા તમને એક્ઝામ્પલ આપું એમાં તમે જુઓ કે એની અંદર તમારું શું આવશે. તો જો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, XCO3F2 હમણાં જ જે લીધું એ પ્રમાણે મેં તમને કહી દીધું કે આનું ટ્રાયગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર આવશે. બરાબર. તો હવે એકચ્યુઅલ સ્ટ્રક્ચર શું આવશે એ પણ જોવાનું. તો જો XG 3 આ પ્રમાણે લગાવી દો. અહીંયા 3 બોન્ડ આ પ્રમાણે હશે તમારા, 2 સિગ્મા બોન્ડ આ પ્રમાણે આવશે. બરાબર. હવે જો આની અંદર તમારા મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કોણ છે? તમારું ફ્લોરિન છે. તો ફ્લોરિન પહેલા સૌથી પહેલા એ એક્સિયલ પોઝિશન પર જતા રહેશે. તો એક્સિયલ પોઝિશન પર 2 ફ્લોરિન જતા રહે. હવે જે ફ્લોરિન વધ્યા ને ઇક્વિટોરિયલ પોઝિશન પર લગાવી દો. હવે તો કોઈ ફ્લોરિન છે જ નહીં. તો બાકીના શું છે તમારા? ઓક્સિજન. તો ઓક્સિજન બનાવી દો આ પ્રમાણે. હવે જો અહીંયા ઓક્સિજનની તમારી કેટલી છે તમારી વેલેન્સી? તો 2 વેલેન્સી આવે. અને આની કેટલી આવશે તમારી? તો આની તમારી 8 આવશે. અહીંયા ટોટલ 2 2 2 બનાવી દો આ પ્રમાણે. તો જો આના જો 3 દુ 6 અને 2 8 8 બોન્ડ થઈ ગયા. ઓક્સિજનના 2 થઈ ગયા અને ફ્લોરિનનો 1 થઈ ગયું. તો આનું એક્ચ્યુઅલ સ્ટ્રક્ચર આવી ગયું. ક્લિયર? રાઈટ. ચલો એ જ પ્રમાણે હું તમને આપી દઉં PF3Cl2. તો આનું સ્ટ્રક્ચર હું તમને પહેલાથી કહી દઉં છું, ટ્રાયગોનલ બાયપિરામિડલ સ્ટ્રક્ચર છે. આની અંદર તમે ફ્લોરિનની પોઝિશન નક્કી કરો. તો ફ્લોરિનની પોઝિશન નક્કી કરતા પહેલા શું કરવાનું? ફોસ્ફરસ જોડે 5 બોન્ડ બનાવી દો આ પ્રમાણે ટ્રાયગોનલ બાયપિરામિડલ પોઝિશનમાં. હવે ફ્લોરિન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એને પહેલા એક્સિયલ પોઝિશન પર લગાવી દો. તો જેટલા પોસિબલ ફ્લોરિન હતા બધા લગાવી દીધા. હવે જે બાકી વધ્યા એને ઇક્વિટોરિયલ પોઝિશન પર લગાવી દો. તો બાકીના એક ફ્લોરિન ઇક્વિટોરિયલ પોઝિશન પર અને 2 ક્લોરિન ઇક્વિટોરિયલ પોઝિશન પર અહીંયા તમને જોવા મળતા હશે. રાઈટ? ઓકે. ચલો
હવે તમને નેક્સ્ટ તમને કહું છું, તમને માની લો તમને એક લોન પેર પ્રેઝન્ટ છે, ટ્રાયગોનલ બાયપિરામિડલ સિસ્ટમ છે, એની અંદર એક લોન પેર પ્રેઝન્ટ હશે, તો એની જ્યોમેટ્રી શું થશે અને શેપ શું થશે એ વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. તો ચલો હું તમને એક્ઝામ્પલ આપું. માની લો મારી જોડે એ છે, બરાબર. તો એનું ટ્રાયગોનલ બાયપિરામિડલ જ્યોમેટ્રી છે આ પ્રમાણે. આ એ છે મારી જોડે, એની જ્યોમેટ્રી શું છે તમારી ટ્રાયગોનલ બાયપિરામિડલ. અને એવું કન્સિડર કરું છું કે લોન પેર મારા કેટલા છે તમારા એક લોન પેર પ્રેઝન્ટ છે, બરાબર. તો એક લોન પેર પ્રેઝન્ટ હશે તો કઈ જગ્યાએ હશે, તો મેં તમને હમણાં જ કીધું હતું એ પ્રમાણે એક લોન પેર હશે તો ક્યાં હશે તમારું ઇક્વિટોરિયલ પોઝિશન પર. તો જ્યોમેટ્રી તો ટ્રાયગોનલ પ્લેનર છે કારણ કે તો આપણે વિથ લોન પેર જોવાની છે, બટ શેપ શું થશે તમારા મોલિક્યુલનો, શેપ ઓફ ધી મોલિક્યુલ. તો શેપ ઓફ ધ મોલિક્યુલ જોવા માટે શું કરવાનું તમારે લોન પેરને ભૂલી જવાનું. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર થઈ ગયું. ક્યારે ગાર્ડનમાં ગયા હોય તો યાદ કરજો કે ગાર્ડનમાં આવું બેઠતા હતા આપણે, રમેશ સુરેશ એડવર્ટાઇઝમેન્ટ યાદ આવી, રમેશ સુરેશ એ પ્રમાણવાળી, બરાબર. તો આની અંદર સિમ્પલી શું થશે તમારો આનું સ્ટ્રક્ચર કેવો છે સીસો સ્ટ્રક્ચર, સીસો સ્ટ્રક્ચર, રાઈટ. હવે સપોઝ માની લો તમારી જોડે જે એ છે એની માની લો તમારું sp3d હાઇબ્રિડેશન છે, પણ એની જોડે બે લોન પેર પ્રેઝન્ટ છે આ પ્રમાણે. માની લો તમારી જોડે આ પ્રમાણેના બે લોન પેર પ્રેઝન્ટ છે, બરાબર. અને બાકીના બધા આ પ્રમાણે છે, તો બંને લોન પેર ક્યાં આવશે ઇક્વેટોરિયલ પોઝિશન પર. જ્યોમેટ્રી તો સેમ જ રહેવાની ટ્રાયગોનલ બાયપિરામિડલ, કારણ કે લોન પેર સાથે કન્સિડર કરવાનું. લોન પેર કેટલા છે અહીંયા તમારા બે લોન પેર છે, માટે અહીંયા તમારો શેપ શું થશે, તો શેપ ઓફ ધ મોલિક્યુલ માટે શું કરવાનું તમારે, તો લોન પેરને ભૂલી જવાના. તો લોન પેરને ભૂલી જશો તો આવો શેપ દેખાય છે, આ કયો શેપ છે તમારો ટી શેપ. તો અહીંયા શું હશે તમારું ટી શેપ આવશે, બરાબર. ઓકે, ચલો હવે આપણે ત્રણ લોન પેર સાથે સમજીએ. તો ત્રણ લોન પેર નેક્સ્ટ પેજ ઉપર લખું. તો ત્રણ લોન પેર માટે શું કરવાનું, ત્રણ લોન પેર ક્યાં આવશે તમારા ત્રણે ત્રણ ઇક્વેટોરિયલ પોઝિશન પર, અને બાકીના જે બે એટમ હશે તમારા એક્ઝિયલ પોઝિશન પર. તો જ્યોમેટ્રી તો કેવી થઈ ગઈ તમારી ટ્રાયગોનલ બાયપિરામિડલ જ થઈ ગઈ. અહીંયા તમારા લોન પેર કેટલા થયા, તો લોન પેર છે તમારા ત્રણ. શેપ કેવો થશે, તો શેપ ઓફ ધી મોલિક્યુલ શું થશે તમારો, તો શેપ ઓફ ધી મોલિક્યુલ તમે જોશો તો આને સિમ્પલ લોન પેરને ભૂલી જાઓ તો આ પ્રમાણે લાઈન થઈ ગઈ સીધી, સીધી લાઈન મતલબ લિનિયર. તો આનો શેપ કેવો થઈ ગયો તમારો લિનિયર થઈ ગયો, ક્લિયર. ઓકે, તો અહીં તમારા જે આપણા જે મેઇન કોન્સેપ્ટ છે તમારા અહીંયા બેન્ટ રૂલના એ બધા આપણે ક્લિયર કર્યા. હવે આપણે 10-15 એક્ઝામ્પલ આપણે કવર કરીએ, જેની મદદથી આપણને મેક્સિમમ આઈડિયા આવી જાય કે આની અંદર કેવી રીતે આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, ને એની અંદર આપણા પ્રીવિયસ યરના ક્વેશ્ચનના પણ તમારા અહીંયા અંદર સોલ્યુશન આવી જશે કેટલા કેટલા ક્વેશ્ચનના, ક્લિયર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે તમારો find the number of lone pair and shape of the molecule and geometry of the molecule. એના બધા જ આપણે એક્ઝામ્પલ કરી દઈએ, બરાબર. તો ટાઇટલ લગાવી દો find the shape, geometry and lone pair. શેપ, જ્યોમેટ્રી અને લોન પેર તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. તો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ, તો ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે તમારું XCF2, બરાબર. તો XCF2 ની અંદર સૌથી પહેલા આપણે શું કરીએ ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દઈએ. ઝેડ વેલ્યુની મદદથી આપણને આઈડિયા આવી જાય હાઇબ્રિડેશનનો. તો 1/2 8 + 2 કેટલા આવશે તમારા 8 + 2 10 10/5 5 મતલબ sp3d. તો જ્યોમેટ્રી શું થશે sp3d માં ટ્રાયગોનલ બાય પિરામિડલ. લોન પેર શોધો, શેપ શોધવા માટે લોન પેર કેટલા છે તમારા, તો લોન પેર માટે શું છે તમારું z માઇનસ સરાઉન્ડિંગ એટમ. z વેલ્યુ કેટલી છે તમારી 5, સરાઉન્ડિંગ એટમ કેટલા છે 2. તો લોન પેર કેટલા આવશે તમારા 3 લોન પેર પ્રેઝન્ટ છે. સ્ટ્રક્ચર કેવું છે તમારું ટ્રાયગોનલ બાયપિરામિડલ. તો તમારા લોન પેર ક્યાં પ્રેઝન્ટ હશે તમારા, તો ઇક્વેટોરિયલ પોઝિશનમાં લોન પેર પ્રેઝન્ટ હશે આ પ્રમાણેના. તો જ્યોમેટ્રી તો તમારી શું છે ટ્રાયગોનલ બાયપિરામિડલ, પણ શેપ શું થશે તમારો, તો જ્યારે 3 લોન પેર હોય તો લોન પેરને ભૂલી જાઓ તો શેપ શું થઈ જાય તમારો લિનિયર. કેવો થઈ ગયો તમારો લિનિયર. તો અહીંયા તમને એક્ઝામની અંદર તમને નંબર ઓફ લોન પેર શોધવાના પણ પૂછી શકે છે, તમને શું કહેવાય શેપ ઓફ ધી મોલિક્યુલ પણ પૂછી શકે છે, જ્યોમેટ્રી ઓફ ધ મોલિક્યુલ પૂછી શકે છે. જ્યોમેટ્રી અને શેપની અંદર ક્યારેય તમારે કન્ફ્યુઝ નથી થવાનું, બરાબર. ઓકે, ચલો લખતા રહેજો સાથે સાથે સ્પીડમાં, કારણ કે પછી તમે નોટ્સ બનાવશો તો નહીં થાય, બરાબર છે. જેવી પણ બને રફ બને, આઈ નો કે હું થોડો ઓછો ટાઈમ આપું છું લખવાનો, બટ આઈ થિંક તમારી માટે હવે તમે એટલા મેચ્યોર થઈ ગયા છો, તમે સ્પીડમાં લખશો તો પણ બધું કવર કરી નાખશો. ઓકે, તો ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે આપણો XCOF2.
ચલો સ્પીડમાં બનાવતા થઈ જાઓ એટલી વાર સુધીમાં XCOF2 XCOF2 બરાબર છે। તો XCOF2 ની અંદર આપણે z વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી તો શું થશે તો 1/2 પછી શું થશે 8 8 પ્લસ તમારા અહીંયા 2 છે તો અહીંયા ટોટલ 10/2 ઇઝ ઇક્વલ ટુ 5 5 હશે તો શું હશે તમારું હાઇબ્રિડેશન sp3d હાઇબ્રિડેશન sp3d હશે તો જ્યોમેટ્રી શું થશે તમારી તો જ્યોમેટ્રી થશે તમારી ટ્રાયગોનલ બાય પિરામિડલ લોન પેર શોધો શેપ ઓફ ધી મોલિક્યુલ શોધવા માટે ક્યારે શેપ ઓફ ધી મોલિક્યુલ શોધો લોન પેર વગર નહીં શોધવાનું બરાબર પહેલા લોન પેર શોધવાના પછી જે તમારે મોલિક્યુલનો શેપ શોધવાનો તો અહીંયા શું થશે સિમ્પલી તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ z માઇનસ સરાઉન્ડિંગ એટમ z ની વેલ્યુ કેટલી છે અહીંયા તમારી તો z ની વેલ્યુ છે 5 સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 3 તો લોન પેર કેટલા હશે પ્રેઝન્ટ 2 બરાબર છે મોલિક્યુલનું સ્ટ્રક્ચર કેવું છે તમારું ટ્રાયગોનલ બાયપિરામિડલ તો ટ્રાયગોનલ બાયપિરામિડલ હોય તો એના માટે આપણે બેન્ટ રૂલ પણ એપ્લાય થાય છે તો અહીંયા બેન્ટ રૂલ પ્રમાણે લોન પેર ક્યાં આવશે તમારા તો બે લોન પેર જે તમારા પ્રેઝન્ટ છે ક્યાં આવશે તમારા અહીંયા તો એ બંને લોન પેર તમારા પ્રેઝન્ટ થશે અહીંયા ઇક્વેટોરિયલ પોઝિશન પર તો ઇક્વેટોરિયલ પોઝિશન પર બે લોન પેર બતાવી દો પછી બાકીના શું વધ્યા તો ઓક્સિજન ફ્લોરિન ફ્લોરિન તો ફ્લોરિન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ તો એ ક્યાં જતા રહેશે એક્સિયલ પોઝિશન પર ક્યાં જતા રહેશે એક્સિયલ પોઝિશન પર તો માટે અહીંયા સિમ્પલી શું થશે તો અહીંયા તમારો ડબલ બોન્ડ ઓ આવી જશે તો આનું સ્ટ્રક્ચર કેવું થઈ ગયું તો શેપ કેવો થઈ જશે અહીંયા તમારો તો શેપ ઓફ ધી મોલિક્યુલ જો તમે જોવા જાઓ તો શું થઈ જશે ટી શેપ થઈ જશે આ પ્રમાણેનું ટી શેપ થઈ જશે આ પ્રમાણેનું ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ આપણે જોઈએ 3 નંબરનું એક્ઝામ્પલ લખો અહીંયા તમે સિમ્પલી તો 3 નંબરમાં છે તમારો SF6 તો SF6 ની અંદર તમારે જોવાનું છે કે તમારો જ્યોમેટ્રી શેપ અને બધું શું આવશે તો SF6 ની અંદર તમારું z ઇઝ ઇક્વલ ટુ 1/2 6 પ્લસ 6 હવે ડાયરેક્ટ લખું છું ખબર પડવી જોઈએ કેટલો આવશે 6 માટે અહીંયા તમારું શું આવશે sp3d2 sp3d2 ની અંદર શું હશે તમારું તો જ્યોમેટ્રી શું હશે તમારી ઓક્ટાહેડ્રલ લોન પેર શોધો શેપ પહેલા તો લોન પેર કેટલા આવશે તમારા તો z વેલ્યુ માઇનસ સરાઉન્ડિંગ એટમ z વેલ્યુ કેટલી છે તમારી z વેલ્યુ છે 6 સરાઉન્ડિંગ એટમ કેટલા છે 6 લોન પેર કેટલા 0 લોન પેર 0 મતલબ શેપ ઇઝ ઇક્વલ ટુ જ્યોમેટ્રી ઇઝ ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ તો જો આવા ટાઈપના ક્વેશ્ચન તો આમ રમતા રમતા રમકડાની જેમ સોલ્વ થાય બરાબર તો સ્પીડમાં કરવાના આવા ટાઈપના ક્વેશ્ચન આની અંદર તમારે બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો એક્ઝામની અંદર બરાબર હવે એક ઇમ્પોર્ટન્ટ મોલિક્યુલ છે જરા એમાં નોટ કરજો એની અંદર તમે ક્યાંય કન્ફ્યુઝ ના થતા બરાબર તો ટાઇટલ લગાવી દો XCF4 તો XCF4 ની અંદર આપણે સિમ્પલી શું કરવાનું સૌથી પહેલા આપણે હાઇબ્રિડેશન શોધી દઈએ તો z ઇઝ ઇક્વલ ટુ 1/2 8 પ્લસ 4 કેટલા થઈ જશે તમારા 12 12/2 કેટલા થઈ જશે 6 6 મતલબ શું થશે તમારો ઓક્ટા 6 મતલબ શું થશે અહીંયા તમારો sp3d2 sp3d2 થશે તો અહીંયા તમારો જે જ્યોમેટ્રી છે શું થશે તો જ્યોમેટ્રી આવશે તમારી શું આવશે તમારી ઓક્ટાહેડ્રલ બરાબર શેપ શોધવા માટે આપણે લોન પેર શોધી દઈએ તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ z માઇનસ સરાઉન્ડિંગ એટમ z ની વેલ્યુ કેટલી છે તમારી તો z ની વેલ્યુ છે તમારી 6 માઇનસ સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 4 તો એ તમારો લોન પેર કેટલા આવ્યા 2 આવ્યા બરાબર છે તો 2 લોન પેર આવ્યા તમારા 4 તમારા ફ્લોરિન છે અને આ જે છે તમારું ઓક્ટાહેડ્રલ છે ઓક્ટાહેડ્રલની અંદર આપણે શું કરવાનું તો આની અંદર ઇક્વિટોરિયલ પોઝિશન પર નહીં મૂકવાના તમારા લોન પેર એક્સિયલ પોઝિશન પર મૂકી દેવાના કે જેથી મિનિમમ રિપલ્જન તમને જોવા મળે તો અહીંયા સિમ્પલી શું થશે અહીંયા તમારો XCF4 નું સ્ટ્રક્ચર કેવું હશે આ પ્રમાણેનું બરાબર એક લોન પેર અહીંયા ઉપર આવશે એક લોન પેર નીચે આવશે કારણ કે આનાથી મિનિમમ રિપલ્જન તમને જોવા મળે માટે અહીંયા તમારા શેપ ઓફ ધી મોલિક્યુલ કેવો થશે તો હવે જો શેપમાં શું કરવાનું આપણે લોન પેર ભૂલી જવાના લોન પેર ભૂલી જશો તો સિમ્પલી શું થશે તો સ્ક્વેર પ્લેનર સ્ટ્રક્ચર થઈ જશે કેવું થઈ જશે તમારું સ્ક્વેર પ્લેનર સ્ટ્રક્ચર સ્ક્વેર પ્લેનર શેપ આ પ્રમાણે સ્ક્વેર પ્લેનર શેપ બની જશે બરાબર છે અને આ ઝીનોન વાળા કમ્પાઉન્ડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર આ જ પૂછાતા હોય છે જનરલી ક્લિયર ઓકે હવે કયા નંબરનો આવ્યો આપણે 4 નંબર થઈ ગયો હવે આપણે 5 નંબરનું એક્ઝામ્પલ લખી દો તમે તો 5 નંબરની અંદર છે આપણી જોડે ClO માઇનસ તો ClO માઇનસ ની અંદર આપણે શું કરવાનું તો સિમ્પલી તમારે અહીંયા તમે ગણવા જો તો શું થશે તો અહીંયા તમારો સેન્ટ્રલ એટમ કોણ થશે ક્લોરીન થશે કારણ કે ઓક્સિજન જોડે તો નેગેટિવ ચાર્જ બીજો છે તો તમારો સેન્ટ્રલ એટમ કોણ થશે તમારો ક્લોરીન તો z ઇઝ ઇક્વલ ટુ 1/2 પછી અહીંયા જો તમારા કેટલા થશે સેન્ટ્રલ એટમના 7 નેગેટિવ ચાર્જ એક છે ઉમેરી દો પોઝિટિવ ચાર્જ કોઈ નથી 0 સરાઉન્ડિંગ એટમ કોઈ મોનોવેલેન્ટ એટમ કોઈ નથી 0 તો અહીંયા આન્સર શું આવે 1/2 7 + 1 8 8/2 ઇઝ ઇક્વલ ટુ 4 તો z ઇઝ ઇક્વલ ટુ 4 આવી ગયો મતલબ હાઇબ્રિડેશન શું થઈ ગયું તમારું
sp3 જ્યોમેટ્રી શું થઈ જશે તમારી ટેટ્રાહેડ્રલ લોન પેર શોધીએ તો શેપ માટે લોન પેર કેટલા આવશે z માઇનસ સરાઉન્ડિંગ એટમ z કેટલા છે તમારા તો z વેલ્યુ આવશે અહીંયા તમારી 4 સરાઉન્ડિંગ એટમ કેટલા છે 1 બરાબર તો ટોટલ કેટલા આવશે તમારા 3 ધેટ મીન ક્લોરીન ઉપર 3 લોન પેર તમને પ્રેઝન્ટ જોવા મળશે તો અહીંયા સિમ્પલી સ્ટ્રક્ચર કેવો છે આ પ્રમાણેનું એ નેગેટિવ ઓક્સિજન નેગેટિવ આ પ્રમાણે 3 તમને લોન પેર જોવા મળશે અને જો આને શેપ ઓફ ધી મોલિક્યુલની વાત કરીએ શેપ ઓફ ધી મોલિક્યુલની વાત કરીએ તો આને કહેવાય તમારો લિનિયર પણ તમે કહી શકો છો અથવા અનડિફાઇન્ડ કહી શકો તમે બરાબર લિનિયર સ્ટ્રક્ચર તમે કહી શકો છો અથવા અનડિફાઇન્ડ પણ કહી શકો કારણ કે લિનિયર થવા માટે પણ એટલીસ્ટ તમારી જોડે 3 હોવા જોઈએ અથવા તમે આને લિનિયર કહેશો તો પણ ચાલશે રાઈટ ઓકે ચલો નેક્સ્ટ તમારા આયોડિન વાળા કમ્પાઉન્ડ છે એ પણ આપણે લખી દઈએ તો 6 નંબર તમે લખી દો આયોડિન વાળા તો ICl2 માઇનસ તો ICl2 ની અંદર તમારે પહેલા સૌથી પહેલા તમે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરો હાઇબ્રિડેશન કેટલું થશે તો Z ઇઝ ઇક્વલ ટુ 1/2 I ની વેલ્યુ કેટલી છે અહીંયા તમારા I માટે કેટલા થશે તમારા 7 આવશે પ્લસ નેગેટિવ ચાર્જ એક દેખાય છે હા દેખાય છે પ્લસ તમારા બે મોનોવેલેન્ટ એટમ દેખાય છે ટોટલ આન્સર શું આવશે 1/2 7 + 8 અને 2 10 તો આન્સર આવશે 5 તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલી મળે તમને 5 મળી ગયા માટે તમારું જે હાઇબ્રિડાઇઝેશન છે કયું આવશે તમારું sp3d sp3d હાઇબ્રિડેશન આવી ગયું તો જ્યોમેટ્રી શું આવશે તો જ્યોમેટ્રી આવશે તમારી ટ્રાયગોનલ બાય પિરામિડલ બરાબર છે હવે જ્યારે ટ્રાયગોનલ બાય પિરામિડલ આવે હવે એના પછી તમારે શેપ શોધવા માટે લોન પેર શોધવાનો તો લોન પેર કેટલા આવશે તમારા z માઇનસ સરાઉન્ડિંગ એટમ z વેલ્યુ કેટલી આવી તમારી તો 5 આવી સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા તો 2 છે તો અહીંયા ટોટલ આન્સર કેટલો આવશે 3 બરાબર છે તો અહીંયા સિમ્પલી શું થશે તો લોન પેરની વેલ્યુ કેટલી મળી ગઈ તમને 3 મળી ગઈ જ્યોમેટ્રી કઈ છે તમારી ટ્રાયગોનલ બાય પિરામિડલ તો ટ્રાયગોનલ બાય પિરામિડલ હોય તમારો બેન્ટ રૂલ રોલમાં આવશે અને જે લોન પેર છે તમારા ક્યાં આવશે તો ઇક્વેટોરિયલ પોઝિશન પર તમારા લોન પેર અહીંયા પ્રેઝન્ટ હશે અને બાકીના બે તમારા ક્લોરીન ક્યાં હશે આ પ્રમાણેના એક્સિયલ પોઝિશન પર કારણ કે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે માટે અહીંયા સિમ્પલ આનો શેપ કેવો થઈ જશે તો શેપમાં આપણે શું કરવાનું લોન પેર ભૂલી જવાનું માટે અહીંયા સિમ્પલી શું થશે તમારું લિનિયર કેવું થઈ જશે તમારું અહીંયા લિનિયર સ્ટ્રક્ચર તમારું આનું જોવા મળતું હશે ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ કરો ICl3 ઓકે હું તમને હવે બાકીના હોમવર્કમાં પણ આપીશ તમને થોડા જરા એના પહેલા હું તમને એક બે એક્ઝામ્પલ બીજા કરાવી દઉં ઓકે તો ચલો 7 નંબરનો ક્વેશ્ચન મારી દો ICl3 મેં કરાવ્યું ઓકે ICl3 કરી આવે ICl3 બરાબર તો સૌથી પહેલા Z ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખું છું તો 1/2 પછી અહીંયા 7 ને 3 10 10 ભાગ્યા 2 5 કેટલા થઈ ગયા તમારા 5 થઈ ગયા 5 મતલબ શું થઈ ગયું તમારું sp3 ડિહાઇબ્રિડેશન sp3d મતલબ શું થઈ ગયું તમારું ટ્રાયગોનલ બાય પિરામિડલ લોન પેર કેટલા આવશે તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સરાઉન્ડિંગ એટમ 5 - 3 કેટલા થઈ ગયા 2 તો અહીંયા તમારું સ્ટ્રક્ચર કેવું હશે તો 2 લોન પેર એટલે આ પ્રમાણે બનાવી દો ઇક્વેટોરિયલ પોઝિશન પર બાકીના ક્લોરીન અહીંયા લગાવી દો તમારી મરજીથી આ પ્રમાણે શેપ કેવો થઈ ગયો તમારો ટી શેપ કેવો થઈ ગયો તમારો ટી શેપ થઈ ગયો તો બધા જ ક્વેશ્ચન તમે વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો તો તમને વધુ મજા આવશે ક્લિયર ઓકે ચલો હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું જેની અંદર આપણે શું કરીએ ઓક્સિજનના નીચેનું ગ્રુપ છે કારણ કે એક્ઝામની અંદર શું કરશે તમને ખબર છે આયોડિન કયા ગ્રુપનું છે ઓક્સિજન કયા ગ્રુપનું છે સલ્ફર કયા ગ્રુપનું છે બટ એના નીચેના એટમ જો તમને નહીં ખબર હોય ને કે એ કયા ગ્રુપની અંદર આવે છે તો તમને એના વેલેન્સ ઇલેક્ટ્રોન નહીં ખબર હોય ને નહીં કરી શકો તમે ફોર એક્ઝામ્પલ માની લો એક્ઝામની અંદર તમે શું કર્યું આ ટાઈપનું એક્ઝામ આપી દીધો ટેલોરિયમ પેન્ટાફ્લોરાઇડ TeF5- જોઈને તમે ગભરાઈ જાઓ કે સર આ શું છે ટેલોરિયમ ક્યાં આવ્યું એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા તો યાદ રાખવાનું કે ટેલોરિયમ કયા ગ્રુપનું છે તો ઓક્સિજન ફેમિલીનું છે શાનું છે તમારું ઓક્સિજન ફેમિલીનું છે અને મેં તમને કેમિકલ પિરિયોડિસિટીની અંદર સમજાવી દઉં કે દરેક કોલમની અંદર ઉપરના જે વેલેન્સ ઇલેક્ટ્રોન હશે ને એટમના એ જ વેલેન્સ ઇલેક્ટ્રોન નીચેવાળા પણ હશે તો ઓક્સિજનના જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન એટલા જ આના પણ થશે તો Z વેલ્યુ હવે ફાઇન્ડ આઉટ કરો ચલો હું તમને 30 સેકન્ડ આપું છું ટ્રાય કરો ચલો આઈ હોપ કે તમે મગજમાં કેલ્ક્યુલેશન કરી હશે અથવા તમારા ચોપડામાં કેલ્ક્યુલેશન કરી હશે તો જોઈએ આપણે કેવી રીતે થશે તો જો સિમ્પલી તમે આની અંદર જોઈ શકો છો એ પ્રમાણે
તો અહીંયા ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ઓક્સિજનના તમને ખબર હોવો જોઈએ વેલેન્સ ઇલેક્ટ્રોન, તો તમને ટેલોરિયમના ખબર પડી જાય, બરાબર. તો અહીંયા શું હશે 1/2, ઓક્સિજનના કેટલા હોય 6, તો ટેલોરિયમના પણ કેટલા થશે 6. 5 ફ્લોરિન, 5 પહેલા એક નેગેટિવ ચાર્જ લખી દો, એક નેગેટિવ ચાર્જ, કોઈ પોઝિટિવ ચાર્જ નથી, પ્લસ તમારા મોનોવેલેન્ટ એટમ કેટલા છે 5. તો ટોટલ આન્સર કેટલો હશે 6 + 7 + 5 12, 12/2 એટલે 6. 6 આવશે મતલબ શું આવશે તમારું sp3d2 આવશે. તો sp3d2 માટે તમારી જ્યોમેટ્રી શું આવે, તો જ્યોમેટ્રી આવશે તમારી ઓક્ટાહેડ્રલ આવશે, બરાબર છે, ઓક્ટાહેડ્રલ આવશે. તો ઓક્ટાહેડ્રલ છે. શેપ માટે લોન પેર શોધો. લોન પેર માટે ફોર્મ્યુલા શું છે, તો z - સરાઉન્ડિંગ એટમ. z વેલ્યુ કેટલી છે, તો z વેલ્યુ છે આપણી કેટલી છે તમારી અહીંયા 6 છે. 6 - સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 5. તો 5 છે, તો અહીંયા શું થશે તમારા કેટલા આવશે લોન પેર 1 લોન પેર. હવે જ્યારે લોન પેર 0 ના હોય તમારા, તો તમારા જ્યોમેટ્રી અને શેપ અલગ અલગ હોય, બરાબર. અહીંયા તમારો એક લોન પેર છે, તો તમારો કેવો છે ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલમાં કેવું હોય આ ટાઈપનું હોય, બરાબર. તો 5 ફ્લોરિન લગાવવાના છે, તો 5 ફ્લોરિન લગાવી દો. અને તમારો જો લોન પેર છે ક્યાં કરવાનો, એક્સિયલ પોઝિશન પર રાખવાનો, બરાબર. એક્સિયલ પોઝિશન પર મિનિમલ રિપલ્શન માટે અહીંયા તમારા 5 ફ્લોરિન આ પ્રમાણે લગાવી દો, ફ્લોરિન 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 આ પ્રમાણે, બરાબર છે. તો આનો જો તમને શેપની વાત કરો, તો શેપમાં શું થશે, તો શેપની વાત કરશો તમે અહીંયા, તો તમારો શેપ શું થશે, અહીંયા તમારો સ્ક્વેર પિરામિડલ કેવો થશે તમારો સ્ક્વેર પિરામિડલ, સ્ક્વેર પિરામિડલ, બરાબર છે. આ પ્રમાણે જુઓ, આ થઈ ગયો તમારો નીચે સ્ક્વેર છે તમારો, ઉપર પિરામિડ બની ગયો આ ટાઈપનો. આ શું થઈ ગયું તમારું સ્ક્વેર પિરામિડલ. ક્લિયર? ઓકે. ચલો હવે નેક્સ્ટ તમને એક્ઝામ્પલ આપું છું જુદા જુદા, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. તમારે હોમવર્કમાં આપી દઉં છું, તો એ બધા જ ક્વેશ્ચન તમે જાતે પ્રેક્ટિસ કરજો, તો તમને હજુ ક્વેશ્ચન પ્રેક્ટિસ થશે તો તમને મજા આવશે. તો હોમવર્ક તમે લખી દો અહીંયા તમારું. હોમવર્કમાં એક છે તમારો ClO3-, એના બધા તમારે શોધવાનું છે. પછી એક છે તમારો XCO3, પછી બીજો છે તમારો SO3, પછી તમારો XCF2 જે ઓલરેડી કદાચ આવી ગયા હશે, બીજો તમારો XCO2F2, આ ઝીનોન વાળા કમ્પાઉન્ડ ખાસ કરીને કરજો. પછી એક છે તમારો SNF3, બરાબર, SNF3, અને બીજું છે તમારો માની લો તમને એક છે તમારો I3-, બરાબર, અને એક તમે લખી દો I3+. ક્લિયર? આ બધા જ એક્ઝામ તમારે છે ને એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે હોમવર્કમાં, બરાબર. તો તમને ઇનફ ક્વેશ્ચન પ્રેક્ટિસ થઈ જશે, તો જે તમારા એક્ઝામની અંદર મદદરૂપ થશે. હા, હવે અહીંયા તમને હોમવર્ક આપતા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આપણે જે ઝેડ વેલ્યુની મેથડનો યુઝ કર્યો ને, એની મદદથી આનો આન્સર નહીં આવે તમારો. ઝેડ વેલ્યુ આનો આન્સર નહીં આવે, બરાબર. તો ઝેડ વેલ્યુથી આનો આન્સર નહીં આવે તો તમારે પ્રોબ્લેમ શું થશે, તો અહીંયા તમે જો સેન્ટ્રલ એટમ કેવી રીતે ડિસાઇડ કરશો, તો અહીંયા જો 3 ફ્લોરિન છે, આ 2 1 1 છે, તો આ બંનેમાંથી એક સેન્ટ્રલ એટમ હશે. હવે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હશે એ તમારું સેન્ટ્રલ એટમ થશે. અહીંયા સલ્ફરની ઓછી છે, તો સલ્ફર તમારો ઇલેક્ટ્રોનેગેટિવ થશે, હા સોરી સેન્ટ્રલ એટમ થશે. તો સલ્ફરના તમે વેલેન્સ ઇલેક્ટ્રોન ગણો કેટલા થાય, તો 1/2. પછી કેટલા થશે તમારા સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન 6. મોનોવેલેન્ટ એટમ કેટલા છે તમારા 3. નેગેટિવ પોઝિટિવ ચાર્જ નથી, તો 6 + 3 9, 9/2 મતલબ 4.5. આવું તો કોઈ હાઇબ્રિડેશન જ નથી 4.5 આવતું હોય, તો ત્યાં તમે ફસાઈ જશો, બરાબર છે. તો હોમવર્ક આપતા પહેલા હું તમને આનું તમને ક્લિયરિટી આપી દઉં કે આનો આન્સર તમે નહીં કરી શકો. અને જ્યારે પણ એક્ઝામની અંદર તમને કોઈ એવો એક્ઝામ્પલ આપ્યો હોય કે જેમાં તમારે આ રીતે પોઈન્ટમાં જવાબ આવતો હોય, બરાબર છે, તો એના માટે તમારે ત્રીજી એક મેથડ છે એ હું તમને શીખવાડું, એ મેથડથી તમારે આન્સર કરવાનો. અને આ ક્વેશ્ચન છે ને ઓલરેડી CSI નેટમાં પૂછાયેલો છે, બરાબર. તો એની એક નવી મેથડ છે, એ મેથડ પણ તમને શીખવાડી દઉં. તો જ્યારે જનરલી તમારે શું કરવાનું, જે હમણાં શીખવાડી ને ઝેડ વાળી મેથડ કે વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવાના એ બધું એ રીતે જ કરવાનું, પણ જ્યારે તમને ઝેડ વેલ્યુ પોઈન્ટમાં આવે ત્યારે જ હવે હું તમને એક નવી મેથડ શીખવાડું, એ મેથડનો તમારે ત્યારે ને ત્યારે જ યુઝ કરવાનો, બરાબર. તો આપણે જસ્ટ 5 મિનિટમાં એ શીખી લઈએ, એના પછી આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ, બરાબર છે. તો SNF3 વાળું તમને નહીં આવે તો હું તમને SNF3 નો એક્ઝામ્પલ તમને આપી દઉં, બરાબર. તો અહીંયા તમે મેથડ નંબર 3 લખી દો. થર્ડ નંબરની મેથડ હાઇબ્રિડાઇઝેશન અને શેપ ઓફ ધી મોલિક્યુલ શોધવા માટે. તો મેથડ નંબર 3, ચલો 3 નંબરની મેથડ છે. તેની અંદર સિમ્પલી શું કરવાનું, તો તમારે વેલેન્સ ઇલેક્ટ્રોન, તમારે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાના. સૌથી પહેલું સ્ટેપ 1 કાઉન્ટ ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર છે. પછી સ્ટેપ 2 લખી દો. તો સ્ટેપ 2 ની અંદર શું કરવાનું તમારે, તો સ્ટેપ 2 ની અંદર તમારે જોવાનું કે જો વેલેન્સ ઇલેક્ટ્રોન લેસ ધેન 8 હોય તો અહીંયા લખી દો ડિવાઈડ બાય 2.
ડિવાઈડ બાય 2 આ બધું કેવી રીતે ડિવાઈડ કરવાનું શીખવાડું છું, પણ હાલ તમે લખી દો. પછી જો તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન લેસ દેન તમારા શું કહેવાય લેસ દેન 56 હોય અને ગ્રેટર દેન તમારા 8 હોય, 8 થી વધુ ને 56 થી ઓછા હોય, તો એવા કેસમાં લખી દો ડિવાઈડ બાય 8. અને થર્ડ લખી દો કે જ્યારે તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન 56 થી વધુ હોય, તો આ પ્રમાણે આમ આવશે કદાચ. ઓકે, 8 થી વધુ 56 થી ઓછા, બરાબર આ પ્રમાણે આવશે, બરાબર. અને જ્યારે તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન 56 અથવા 56 થી વધુ હોય તો તમારે શેનાથી ડિવાઈડ કરવાનું, તો ડિવાઈડ બાય 18. તો આ રીતે તમારે કરવાનું. હવે તમે આ ડિવાઈડ કરો, મેં તમને શીખવાડી દીધું, આની અંદર એક્ઝેક્ટલી તમે કેવી રીતે ડિવાઈડ કરશો, તો હું તમને એક એક્ઝામ્પલ આપું જે હમણાં જ આપણે યુઝ કર્યું SNF3. તો એ પેલી મેથડથી તો આપણો આન્સર નહોતો આવતો, બરાબર છે. તો આપણે આ મેથડનો યુઝ કરીને આપણે આ ક્વેશ્ચન કરીએ. તો હું તમને 3 ક્વેશ્ચન કરાવું આ મેથડથી, એટલે તમને ઓવરઓલ આઈડિયા આવી જશે કે આની અંદર ક્વેશ્ચન તમારે કેવી રીતે કરવાનું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે SNF3 મોલિક્યુલ માટેનું હાઇબ્રિડાઇઝેશન શોધવાનું, બરાબર. તો અહીંયા સિમ્પલી શું કરવાનું, સૌથી પહેલા સ્ટેપ 1 પ્રમાણે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના. ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોનનો મતલબ શું થયો, તો સલ્ફરના તમારા ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવશે 6, નાઇટ્રોજનના કેટલા આવશે તમારા 5, એક ફ્લોરિનના કેટલા આવશે તમારા 7, તો 3 ફ્લોરિનના કેટલા આવ્યા 21. તો કેટલા થશે તમારા સ્ટેપ 1 માં વેલેન્સ ઇલેક્ટ્રોન 21 પ્લસ કેટલા થઈ ગયા અહીંયા તમારા 5, 21 ને 5 26, 26 ને 6 32. તો ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવ્યા 32. તો સ્ટેપ 2 શું આવ્યું, તો સ્ટેપ 2 ની અંદર શું લખ્યું છે અહીંયા, તો જ્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન 8 થી વધુ અને 56 થી ઓછા હોય તો કેટલા વડે ડિવાઈડ કરવાનું, 4 વડે. તો અહીંયા શું કરવાનું, સિમ્પલી 32. અહીંયા 32 અને એને 8 વડે ડિવાઈડ કરો, કેટલા થશે 8 4 32. કેટલો આવી જવાબ 0 0. તો અહીંયા જે તમને ઉપર જે વેલ્યુ મળી, અહીંયા આજે તમને ફાઇન્ડ આઉટ જે ફાઇનલ વેલ્યુ મળી તમને, એ વેલ્યુ તમારી શું હશે, ઝેડ વેલ્યુ. શું હશે તમારી ઝેડ વેલ્યુ. તો અહીંયા તમને ઝેડ વેલ્યુ કેટલી મળી 4 મળી, બરાબર. તો SNF3 માટે ઝેડ વેલ્યુ કેટલી મળી 4 મળી. અને હવે તો તમારે આગળ સમજી જ ગયા તમે, sp3 આવશે, પછી બાકીનું તમે લોન પેર શોધવા માટે શું કરશો, ઝેડ માઇનસ સરાઉન્ડિંગ એટમ, ઝેડ વેલ્યુ કેટલી છે 4, સરાઉન્ડિંગ એટમ કેટલા છે તમારા 4. તો લોન પેર 0 માટે જ્યોમેટ્રી ઇઝ ઇક્વલ ટુ શેપ ઇઝ ઇક્વલ ટુ ટેટ્રાહેડ્રલ થઈ જશે. તો અહીંયા મેઇન વસ્તુ શું છે, તમારે ઝેડ વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરવાની, બરાબર. તો હવે અહીંયા સિમ્પલી લખો, તો આનું સ્ટ્રક્ચર જો તમને કોઈ જગ્યાએ આપ્યું નહીં હોય, મે બી પોસિબલ છે આ જ ક્વેશ્ચનને મોડિફાઈ કરીને લોકો પૂછી લે. આની અંદર પૂછી લે તમને કે નંબર ઓફ પાઈ બોન્ડ કેટલા છે, તો તમે તો આ બધું કરી દીધું, પણ હવે તમને ખબર જ નથી પાઈ બોન્ડ કેટલા છે. તો ચલો પાઈ બોન્ડ કરીએ આપણે. જો આ પ્રમાણે છે, સલ્ફર આ પ્રમાણે લગાવેલો છે અને 3 ફ્લોરિન આ પ્રમાણે લગાવેલા છે, બરાબર છે. તો એનો ફાઇનલ આન્સર આવશે, તો એનું ફાઇનલ સ્ટ્રક્ચર આ પ્રમાણેનું આવશે, બરાબર. આ તમારું ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો આનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે આવશે અને ટેટ્રાહેડ્રલ એનું શેપ આવશે અને જ્યોમેટ્રી પણ ટેટ્રાહેડ્રલ જ આવશે. હવે એવું જરૂરી નથી કે જેની અંદર તમારી ઝેડ વેલ્યુનો આન્સર નહોતો આવતો એ જ મોલિક્યુલ માટે તમે આ મેથડનો યુઝ કરી શકો. તમારી જે નોર્મલ મેથડ છે એની પ્રમાણે તમને જો આ મેથડ યોગ્ય લાગતી હોય તો આ મેથડથી તમે બીજા મોલિક્યુલ્સનું પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું તમને આપી દઉં XeO2F2, બરાબર. ચલો XeO2F2 માટે કરીએ. XeO2F2 તો અહીંયા શું થશે, સૌથી પહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો, 8 6 ગુણ્યા 2, બરાબર. અને અહીંયા શું થશે 7 × 2, કેટલા થશે 7 × 2 14, 14 પ્લસ 12 26, 26 પ્લસ 8, તો કેટલા થશે તમારા 34. કેટલા થયા તમારા 34. ચલો 34 મતલબ કેટલા વડે ડિવાઈડ કરવાનું, 8 વડે, કારણ કે 8 થી વધુ છે તમારે શું કરવાનું 8 વડે ડિવાઈડ કરવાનું. તો 8 × 4 32. હવે કેટલા વધ્યા નીચે 2. હવે શું કરવાનું, 8 પછી શું આવ્યું તમારું 2, તો અહીંયા તમારે 8 પછી કઈ વેલ્યુ હતી, તો અહીંયા જો 8 નીચે શું છે તમારી 2, તો હવે 2 વડે તમારે ડિવાઈડ કરવાનું. તો 2 1 ઝા 2 0, જ્યાં સુધી 0 ના આવે ને ત્યાં સુધી તમારે કરતું રહેવાનું, બરાબર. હવે અહીંયા સિમ્પલી જુઓ, આ જે વેલ્યુ આવી અને આ જે વેલ્યુ આવી, બંનેનો સરવાળો કરી દો, તો ઝેડ વેલ્યુ કેટલી મળશે તમને 5 મળી ગઈ, બરાબર. ઝેડ વેલ્યુ કેટલી મળી ગઈ 5 મળી ગઈ. હવે પેલી જે મેથડ હતી ને આપણી વેલેન્સ ઇલેક્ટ્રોન વાળી, એ મેથડનો પણ તમે યુઝ કરજો, એની અંદર પણ તમને 5 જ મળશે. અને હવે ઝેડ વેલ્યુ મળી ગઈ, તો હવે બાકીની બધી વસ્તુ તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર. એ જ પ્રમાણે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો હું તમને એક્ઝામ્પલ આપું છું XeO3.
બરાબર XeO3 તો XeO3 માટે પહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો કેટલા થશે અહીંયા કેટલા 8 અહીંયા કેટલા તમારા 6 ગુણ્યા 3 6 3 18 18 ને 8 26 વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવી ગયા તમારા 26 તો 26 ભાગ્યા કેટલા થશે 8 વડે કરવાનું બરાબર 8 વડે ડિવાઈડ કરવાનું તો 8 3 24 કેટલા વધ્યા 2 2 આવે મતલબ અહીંયા 2 વડે ડિવાઈડ કરો 2 × 1 = 0 અહીંયા 3 + 1 કેટલા થઈ જશે 4 તો અહીંયા તમારી z વેલ્યુ કેટલી બની ગઈ તમારી 4 તો જો આવી ગયું કેટલા સિમ્પલ છે યાર ક્વેશ્ચન આની અંદર કઈ એટલી બધી ટેન્શન લેવાની જરૂર નથી હોમવર્કમાં તમને એક બીજો ક્વેશ્ચન આપી દો તો હોમવર્કમાં લખી દો હોમવર્કમાં તો શું હશે તમારું તો અહીંયા તમે આ જ મેથડની મદદથી XeF2 માટેનું સોચજો x find the z value find the z value using method 3 તો આ ત્રીજા નંબરની મેથડ વડે તમારે છે ને આની વેલ્યુ તમારે z વેલ્યુ શોધવાની છે આઈ હોપ કે તમને મજા આવી હશે લેક્ચરની અંદર અને આપણે અહીંયા તમારું જે કેમિકલ બોન્ડિંગ છે એની અંદર આપણે જે VSEPR થિયરી છે એ બધું જ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ હવે જસ્ટ આપણો ટોપિક કેટલો વધ્યો તો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી અને એના રિલેટેડ તમારા જે ટ્રિક્સ એન્ડ ક્વેશ્ચન્સ અને એના પછી આપણું ઓલમોસ્ટ આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે તમને ચેપ્ટરમાં મજા આવી હશે અને જો તમને મજા આવી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો કે એમને પણ મજા આવે અને એ લોકો પણ ભણી શકે ઇન શોર્ટ આપણે બધાને ભણતા કરવાના છે રાઈટ તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તબ તક ગુડ નાઇટ નાઉ યુ કેન લેવ ધ સેશન